તમને ક્યારે એવું થયું કે ઓકે હા મારું નામ પ્રફુલ્લ છે, વાહ મારું નામ તો પ્રફુલ્લ છે, એવું ક્યારે હવે એક સમય પણ બીજા લોકો જ્યારે એમ કહે કે ભાઈ તું તારા નામ પ્રમાણે પ્રફુલ્લિત રહે છે, ત્યારે આપણને થાય કે આપણું નામ પ્રફુલ્લ છે. તો એવું તમે કહી શકો ખરા સાહેબ કે ક્યારેક એવું થતું હોય કે લોકોને એક સ્ટેટસ ઉપર આવવું હોય, એનો લક્ષ્ય હોય છે કે ચાલો આ સ્ટેટસ ઉપર આપણે પહોંચી જઈએ, તો એ સ્ટેટસ ઉપર પહોંચી ગયા પછી શું એમના મંતવ્ય ચેન્જ થઈ જતા હોય છે ખરા? તો સરળ સ્વભાવ રાખે તો ઇગોસ્ટિક માઇન્ડ ઓછું થાય, અને ખરેખર એ જ જરૂર છે. આજે તમે જમીનમાં અર્થ લેવલ સુધી હો અને પછી ટોપ લેવલ સુધી પહોંચો, પરંતુ તમારો સ્વભાવ ના બદલે, એ જ ખરેખર ખૂબ જરૂરી. કોઈને દાન કરાવવાથી લઈને જીવ બચાવો સુધી કેટલું આ પ્રોસેસ સરળ છે કે ભાઈ બહુ જ અઘરી છે? દાન તો ઘણા બધા પ્રકારના હોય, જીવ બચાવવો એક જુદી વસ્તુ છે. તો લોકોને તમે મનાવતા હોય તો કે કેવા એવા કોઈ ખાસ પ્રશ્ન મને તમે કહો કે આવા પણ આવે પ્રશ્ન કે ભાઈ આપણે અહીંયા મૃત્યુ થાય, સ્વર્ગમાં જઈએ તો આપણે સ્વર્ગ, નર્ક તો કોઈને યાદ આવતું જ નથી. મારે બધાને સ્વર્ગમાં જ જવું છે. ત્યાં સ્વર્ગ આપણને કઈ રીતે દેખાશે એટલે અમારે ચક્ષુદાન નથી કરવું. આમાં ક્યારે એવું હોય છે ખરા કે જે ફેમિલી તરફથી, જે પરિવાર તરફથી એમના કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમનું ચક્ષુદાન થયું તો ભવિષ્યમાં એમને જ ક્યારેક કોઈ એમના ફેમિલીને જરૂર પડે, બેંક કેટલી ટકા એમને હેલ્પ કરે છે? એટલે અમે તો કહીએ ભાઈ, તમે જે પ્રશ્ન કર્યો ને કે ભાઈ મારા પરિવારને ભવિષ્યમાં જરૂર પડશે તો, પરંતુ અત્યાર સુધીમાં આપણે જે કીધેલું છે અને કહીએ પણ છીએ કે જે લોકો દાન કરે ને એને કોઈ જરૂરિયાત ના પડે. તો સૌપ્રથમ તો સાહેબ નમસ્કાર. નમસ્તે. કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં. પહેલેથી જ સાહેબ ઓછું બોલો છો તમે? ના, બોલતો કોલેજ કાળ સુધી ઓછો બોલતો, પણ ત્યાર પછી વધારે બોલતા થયા. નામ પ્રમાણે, પ્રફુલ્લ નામ પ્રમાણે થોડોક આનંદિત રહો, પણ એટલી બધી વાચા નહીં. આ નામ કોણે રાખ્યું સાહેબ? ભાઈ એઝ ઇટ ઇઝ ફઈ રાખે એવું છે. યસ યસ. તમને ક્યારે ખબર પડી ના, તમને ક્યારે એવું થયું કે ઓકે હા મારું નામ પ્રફુલ્લ છે, વાહ મારું નામ તો પ્રફુલ્લ છે, એવું ક્યારે હવે એક સમય હતી? બીજા લોકો, આપણને તો ઠીક છે નામ એટલે ખ્યાલ હોય, પણ બીજા લોકો જ્યારે એમ કહે કે ભાઈ તું તારા નામ પ્રમાણે પ્રફુલ્લિત રહે છે, ત્યારે આપણને થાય કે આપણું નામ પ્રફુલ્લ છે. હા, લોકો પોતાના નામ પ્રમાણે ક્યારેક રહેતા નથી સાહેબ, તો એનું મેન કારણ શું હોઈ શકે? એવું તો બહુ ઓછું હોય, કારણ કે કોઈનું માણસ નામ કદાચ અલગ હોય પણ પોતે પ્રફુલ્લિત રહેતા હોય. નામ પ્રફુલ્લિત હોય, નામ પ્રફુલ્લ હોય તો દુઃખી પણ રહેતા હોય. હા, એટલે નામ પ્રમાણે ગુણ હોવા એવું જરૂરી નથી. નામ તો ફૈબા હોય કે કોઈ પણ વડીલ હોય આપણા ઘરમાં, એમણે સારું જ નામ પાડેલું હોય, પરંતુ એ નામને સાર્થક કરવું એ આપણે જરૂરી છે. એ આપણા હાથની વાત છે. એ આપણા હાથની વાત છે. મળી ગયું હોય તો મળી ગયું, હવે આપણી પાસે શું છે અને કેવી રીતે સિદ્ધ કરવું એ આપણા હાથમાં છે. સાચી, એ આપણા હાથની વાત છે. તો તમારો જન્મ ક્યાં થયો સાહેબ? મારો જન્મ 1962માં ધારી, અમરેલી જિલ્લાનું ધારી તાલુકા ગામમાં થયો છે. મારું મૂળ વતન કમી કેરળા, પણ મારા ફાધર ત્યાં મશીનરીની શોપ હતી, એટલે જન્મ ધારીમાં થયો. 2 ભાઈ ને 1 બેન? 2 ભાઈ 1 બેન. મોટા બેન છે, હા, એ પણ ડૉક્ટર છે, અહીંયા ડૉક્ટર જયાબેન અમીપરા. અને મારાથી નાનો ભાઈ છે દેવેન્દ્ર, એ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે. એન્જિનિયર એટલે જે ઓલું લોકોને બનવું એ બધું જ તમારા ઘરમાં છે? સાચી વાત છે. એન્જિનિયર, ડૉક્ટર ને પોલીસ તો પોલીસ એક બાકી હતું, ભાઈ હોમગાર્ડમાં આવ્યા પછી 1992થી થયા. એટલે તમે એવું વિચાર નહોતો કે ભાઈ કંઈ બાકી નથી રાખવું? ના, એવું કંઈક નસીબમાં લખાયેલું હશે. તો તમને કેમ એવો વિચાર આવ્યો? તો ફાધરને જો શોપ હતી તો તમે બિઝનેસ પણ કરી શકતા હતા ને? ફાધરને એવી ઈચ્છા હતી, એમના મિત્ર ડૉક્ટર રમણીકભાઈ RM પટેલ, જે ધારીમાં હજુ છે, મારા ફાધર તો દેહાંત થયું, પરંતુ એમના મિત્ર ડૉક્ટર હતા, એટલે એમને એવી ઈચ્છા હતી કે ભાઈ મારા દીકરાઓ પણ ડૉક્ટર એન્જિનિયર બને. એટલે મારાથી મોટા બેન છે પણ ડૉક્ટર બનાવ્યા, હું પણ ડૉક્ટરનો નાનો ભાઈ છે એન્જિનિયર. એટલે માતા પિતાની અપેક્ષા પ્રમાણે અમે ત્રણેય ભાઈ બહેનોએ એમની અપેક્ષા પૂરી કરી. એમણે પણ પોતાની જિંદગી ઘસીને અમને ભણાવ્યા છે. એટલે એક સંઘર્ષની એવો માહોલમાંથી જ તમારી મેન આગળ સુધી આવવાનું પેલું કારણ હું બની? તો એવું માનું કે એક પેઢી, એટલે એક જે આગળની વ્યક્તિ હોય, મા બાપ હોય, એમણે પોતાના દીકરા દીકરીઓને માટે કંઈ ને કંઈ સંઘર્ષ કરવો પડે, તો જ પોતાની પછીની પેઢી એ લોકો સારી બનાવી શકે. એટલે એક પેઢીને બલિદાન આપવો પડે? આપ્યો તો જરૂરથી આપવો પડે, ગમે તેમ કરીને. તમે સાચી વાત છે. તો આમ સ્કૂલમાં એવરેજ સ્ટુડન્ટ કહી શકાય કે હોશિયાર કે? સ્કૂલમાં પ્રાથમિક શાળા સુધી બહુ જ હોશિયાર, માધ્યમિકમાં 10thમાં સારા પર્સન્ટેજ આવ્યા, પછી 11th 12th પછી મેડિકલ, એટલે
ટ્વેલ્થમાં અમારા બાયોલોજીના ટીચર એમ કહેતા સ્કૂલમાં ઊભા કરવા માટે કે મારું ડ્રોઈંગ ખૂબ સારું હતું. એટલે કે પ્રફુલ્લની પાસે બાયોલોજીની ફિગરો જે આવે ઓહો. એ મને, હું સ્ટુડન્ટ હતો ત્યારે પણ મારી પાસે કરાવતા. અને મેથ્સમાં અમારા એક ચિમન સર એટલે અમદાવાદમાં છે, પોતે મિકેનિકલ એન્જિનિયર હતા, પરંતુ એ સ્ટુડન્ટોને પોતાને ત્યાં મેથ્સ કરાવતા. એટલે ત્યારે મારે 150માંથી 148 હતા મેથ્સમાં. એટલે ત્યારે સાહેબ હાજર ના હોય તો મેથ્સના સોલ્યુશન હું મારા સાથેના જે અમે બધા મિત્રો હતા કે જે સ્ટુડન્ટો હતા એ લોકોને હું સોલ્યુશન ત્યારે કરાવતું. ઓહો, એટલે પેલા સ્ટુડન્ટ તમે નથી રહ્યા જે પંખા તોડી નાખતા એ? ના, એ નથી, બિલકુલ નહીં. પંખા સારા કર્યા છે. અમારી સાથે હતા એવા ઘણા બધા, પણ ધમાલમાં નહોતા એવા રહ્યા. કોલેજ કાળમાં ઠીક છે, કોલેજ કાળમાં પહેલાં બીજા વર્ષમાં ઠીક છે, પછી ત્રીજા ચોથા વર્ષમાં થોડાક ધમાલી થયા હોય, ઇલેક્શનની માહોલ હોય એવું બધું હોય ત્યારે. હા, તો તમને એવું લાગે છે સાહેબ ખરા કે એક ક્લાસરૂમમાં આવા થોડા તોફાની સ્ટુડન્ટ હોવા જરૂરી છે? જરૂરી છે. તોફાની સ્ટુડન્ટ હોવા જોઈએ, સિરિયસ સ્ટુડન્ટ હોવા જોઈએ. તોફાનની સાથે સાથે બિલકુલ શું કહે પેલા નોટોરિયસ જે કહે ને એવા ના હોવા જોઈએ. ધમાલ મસ્તી કરે બરોબર છે, પણ નુકસાન પોતાના વર્ગને કે પોતાના ગુરુ હોય એમને શારીરિક રીતે કે માનસિક રીતે નુકસાન કરતા વિદ્યાર્થીઓ ના હોવા જોઈએ. અને સ્કૂલ આપણું પહેલું મંદિર પણ કહી શકાય. 100%. અત્યારે લગભગ તમે, મને ખ્યાલ છે ત્યાં સુધી મેં સ્ટડી કર્યું, બધાને પૂછાવ્યું, અમારા જે રાઇટર છે એમને પણ જોયું કે તમે ઘણી બધી એવી સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા છો. તો જ્યારે તમે ભણતા ત્યારે પણ શરૂઆત તો થઈ હશે ને થોડી પણ? હું જ્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બરોડા, જી, ત્યારે શું છે, છોટાઉદેપુર જે તે સમયની વાત કરું, આજથી સમજો 30 વર્ષ પહેલાંની વાત, જ્યારે કોઈને રક્તની જરૂર હોય પોતાના પરિવાર માટે, આવે લોકો હોસ્પિટલમાં ઘણા બધા, પરંતુ પોતાના પરિવારને જ્યારે રક્તની જરૂર હોય અને ખબર જોવા આવેલા સગા સંબંધીઓ નજીકના હોય એ જ લોકો ખબર જોવા આવે, ડૉક્ટર જો વાત કરે તમારે બ્લડ આપવાનું છે તો લોકો જતા રહેતા. ત્યારે અમે સાથે મિત્રોને એવી ઈચ્છા થઈ કે આપણે તો મેડિકલ કોલેજમાં ભણીએ છીએ તો રક્તના દાન વિશે આપણે જાણીએ છીએ, રક્ત કઈ રીતે બને છે એ બધું આપણે જાણીએ છીએ, તો આપણે રક્તના એક એવું ગ્રુપ બનાવવું જોઈએ કે જ્યારે જરૂરિયાત હોય, જે ગ્રુપની જરૂરિયાત હોય એ આપણે આપણા ક્લાસમાંથી એવા વિદ્યાર્થીઓ કે આપણા મિત્રો જઈએ અને એમને લોહી આપીએ. એટલે જે તે સમયે 85ની વાત કરું કોલેજમાં, કે 85થી અમે આ થોડીક સામાજિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને રક્તદાનની, બીજી પ્રવૃત્તિઓ ઓછી હતી પણ રક્તદાનની પ્રવૃત્તિ કરતા હતા. આટલું બધું અચીવમેન્ટ મળેલું, એટલું બધું અચીવ થઈ ગયા પછી અમારે ડૉક્ટર પ્રફુલ્લ સિરોયાને અત્યારે નથી જાણવા, એ તો હું જાણી, પણ એ મારે સામાન્ય પ્રફુલ્લભાઈને જાણવા. શું છે એનું જીવન, નિજી જીવન એકદમ? અત્યારે કે જે તે સમયે? નહીં, અત્યારે પણ. અત્યારે બિલકુલ ઘણી વખત રસ્તા પર નીકળીએ કે મારી અત્યારે હોમગાર્ડ્સ કમાન્ડરની ક્લાસ 1ની પોસ્ટ છે. જી. પરંતુ મારી નીચેના અત્યારના હોમગાર્ડ્સ કોઈ હું ડિસ્ટન્સ ઓછું રાખું, પોતાના પ્રશ્નો હોય તો મારી સુધી આવીને કરી શકે, ખાખી વર્દી હોય તો હું યુનિફોર્મ પહેર્યું હોય તો મારીથી દૂર રહેવાનું, એવું અત્યારે હું કંઈ જનરલી રાખતા નથી. અને સામાન્ય કોઈ જગ્યાએ સામાજિક કાર્યકર્તા તરીકે જવાનું થાય તો પણ આપણને જે સ્થાન મળ્યું હોય એ સ્થાન પર આપણે બેસીએ. એવું નથી કે ભાઈ મારી ક્લાસ 1ની પોસ્ટ છે તો મારે આટલું મને માન મળે તો જ મારે જવું પડે, એવું મેં કોઈ દિવસ અત્યાર સુધી રાખ્યું નથી. અને મારા મિત્રો કે સગા સંબંધી હોય તો પણ એમને ખ્યાલ છે કે ભાઈ એમને જે પણ સ્થાન મળશે એ સ્વીકારશે. એના લીધે આ પ્રફુલ્લતા જીવિત છે? ના, મેં કરેલા સારા કાર્ય, ઈશ્વરે જે મને માધ્યમ બનાવ્યો, નિમિત્ત બનાવ્યો આ કાર્ય માટે, એને લીધે મારું જીવન ખુશી છે. તો એવું તમે કહી શકો ખરા સાહેબ કે ક્યારેક એવું થતું હોય કે લોકોને એક સ્ટેટસ ઉપર આવવું હોય, એનો લક્ષ્ય હોય છે કે ચાલો આ સ્ટેટસ ઉપર આપણે પહોંચી જઈએ, તો એ સ્ટેટસ ઉપર પહોંચી ગયા પછી શું એમના મંતવ્ય ચેન્જ થઈ જતા હોય છે ખરા? કદાચ ઘણાના થતા હોય. ઇગોઇસ્ટિક સ્વભાવ કોઈ દિવસ ડીએનએમાંથી આવે, પોતાનો સ્વભાવ કદાચ ચેન્જ ના થઈ શકતો હોય, પણ જો સરળ સ્વભાવ રાખે તો ઇગોઇસ્ટિક માઇન્ડ ઓછું થાય. અને ખરેખર એ જ જરૂર છે. આજે તમે જમીનમાં અર્થ લેવલ સુધી હો અને પછી ટોપ લેવલ સુધી પહોંચો, પરંતુ તમારો સ્વભાવ ના બદલે, એ જ ખરેખર ખૂબ જરૂરી. એવી તો કયો વળાંક આવ્યો કે જેણે તમને આ પોસ્ટ સુધી પહોંચાડી દીધા? 1992માં જ્યારે હોમગાર્ડ્સ ધમાલ થઈ, આપણને ખ્યાલ છે ગોધરાનું, ત્યારે સુરત ને ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ ધમાલ થયેલી. મને થોડુંક ખાખી વર્દી પહેરવાનો શોખ, અને અમારે ત્યાં એક ડિલિવરીનું પેશન્ટ હતું મારે હોસ્પિટલમાં, એમણે કીધું હું તમને લઈ જાઉં.
મેં કીધું મને ડૉક્ટરને કંઈ જનરલી ના નહીં કે એમ હમ. તો કે ના ના હું મેં કીધું, પણ તને કોઈ હેરાન ના કરે. ના, અમારા હોમગાર્ડ્સની ભરતી છે ને હું એમાં જઉં છું એટલે અમને કોઈને હેરાન નહીં કરે. મેં કીધું સારું, ચાલો હું ત્યાં આવી જઈશ. એટલે બધું કામ થયું પછી મેં વાત કરીને શું છે કે અહીંયા ભરતી ચાલે છે. મેં ત્યાં ગયો અને જાણ્યું કે ભાઈ આમાં શું શું છે હોમગાર્ડ્સમાં. ત્યારે હું એમાં હોમગાર્ડ્સ વિશે બિલકુલ જાણતો નહોતો. હમ. ત્યાંના અધિકારી હતા રવજીભાઈ કથિરિયા જે તે ટાઈમે. એમણે કીધું કે અમારે ડૉક્ટરની જરૂર છે. તો હું ત્યાં રેડી થયો કે ભાઈ હું એઝ અ ડૉક્ટર તરીકે હોમગાર્ડ્સના ફિટનેસ માટે સેવા આપીશ. એમણે અમારા કમાન્ડન્ટ જે તે ટાઈમમાં હતા વિજય દેસાઈ, એમને વાત કરી કે ના ડૉક્ટર આવતા હોય તો આપણે સારું કે જે તે સમયે કંઈ ભરતી હોય તો મેડિકલ આપણે સામાન્ય રીઝીથી થઈ શકે. એટલે એ બાબતે બાનું ઉપર ચાલ્યો અને પછી ધીમે ધીમે મેડિકલ ઓફિસર બન્યો 1996માં. નાગપુરમાં કામઠી કરીને સેન્ટર છે જે મેઇન ટ્રેનિંગ માટેનું મિલિટરીનું, એમાં હું ગયો હતો કામઠી 2 મહિના માટે. કેઝ્યુલિટી કોર્સ ઓનલી ફોર ડૉક્ટરનો હોય છે ત્યાં કે ભાઈ ડૉક્ટરો વોરના ટાઈમે કે આફતના ટાઈમે ડૉક્ટરો કઈ રીતે સેવા કરી શકે એ લોકોનો ત્યાં કોર્સ હોય છે. એટલે એ કરવા માટે હું ગયો હતો. ત્યાર પછી 1996થી હું મેડિકલ ઓફિસર બન્યો. એટલે વળાંક ગોધરાકાંડમાં જે ધમાલ થઈ ત્યારે થોડુંક વળાંક એવું કે આપણે પણ લોકોને કંઈક ને કંઈક સુરક્ષા માટે આપણે કંઈક થોડુંક સેવા આપવી જોઈએ. ત્યાર પહેલાં તો ડૉક્ટર તરીકે સેવા આપતા હોય, પરંતુ વર્ધીમાં આપણે જે તે સમયે કોઈને મુશ્કેલી પડતી હોય તો સેવા આપવી જોઈએ. સાહેબ, કોઈને દાન કરાવવાથી લઈને જીવ બચાવો સુધી કેટલું આ પ્રોસેસ સરળ છે કે પછી બહુ જ અઘરી છે? દાન કરાવવું અને જીવ બચાવવું, દાન તો ઘણા બધા પ્રકારના હોય. હા. જીવ બચાવવો એક જુદી વસ્તુ છે જી. કે માણસને દાનથી તમે કોઈ પણ ક્ષેત્રમાં, પછી ધાર્મિક હોય, વિદ્યાદાન હોય, અન્નદાન હોય, પરંતુ જીવ બચાવવો એક અલગ વસ્તુ છે કે જ્યારે માણસ દાખલા તરીકે કોઈ એટેક આવેલો હોય અને એનો જીવ બચાવો એ અગત્યનું છે. કોઈને ચક્ષુદાન હોય, આંખ ના હોય અને આંખ આપો એ પોતાના જીવ કરતાં પણ ઉત્તમ છે. હાર્ટની બીમારી હોય, કિડનીની બીમારી હોય અને કિડની મળી જાય તો આખો જીવ બચી જાય. એટલે દાન એક વસ્તુ અલગ છે અને જીવ બચાવો એક વસ્તુ અલગ છે. ડોનેશન લોકોને અપાવવા માટે તમે વાત કરતા હોય છે તો ઇઝીલી તો મને નથી લાગતું કે માની જતા હોય છે. તો મનાવવા માટે બહુ ક્યારેક પ્રયત્ન પણ એવા કરવા પડતા હોય. ચક્ષુદાનની જો વાત કરું ત્યાર પછી અમે જે આ બધા અંગોના દાન, જી જી. શરૂઆતમાં જ્યારે 1996માં અમે ચક્ષુ બેંક, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સંસ્થાની સ્થાપના કરી. લગભગ સુરતમાં યા ગુજરાતમાં તમે પહેલું First time. હા સ્થાપના કરી. ફર્સ્ટ હા ટાઈમ સરકારીમાં હતી, પણ તો આપણને સરકારીને ખ્યાલ છે ભાઈ કઈ રીતે ચોપડા પર ચાલતું હોય. જી. પ્રયત્ન ના કરતા હોય. મારે ત્યાં આવે તો હું ચક્ષુદાન લઉં, મારે ત્યાં આવે તો હું ઓર્ગન ડોનેશન લઉં, જી. મારે ત્યાં આવે તો હું બ્લડ લઉં. પરંતુ એક NGO હોય એની એક મુહિમ આખી અલગ હોય. અમે જ્યારે ચક્ષુદાનની સ્થાપના કરી, ચક્ષુ બેંકની સ્થાપના કરી, ત્યારે લોકો એમ વિચારતા કે ભાઈ આ શું છે એમ. લોકોને બેંક જ યાદ હોય, પૈસાની બેંકો, રક્તદાન કે આ ટાઈપની પણ બ્લડ કંઈક બેંક હોય એ નથી ખબર. હા, બ્લડ બેંક યાદ હોય. પરંતુ ચક્ષુદાન લોકો માટે ખૂબ નવું હતું. અને ત્યારે અમે સોસાયટીઓમાં જઈને સમજાવતા કે ભાઈ આ કઈ રીતનું દાન છે. અને ત્યાં જે તે ટાઈમે એ પ્રશ્ન પણ ઘણા થાય કે ભાઈ બિલકુલ અંધ વ્યક્તિ હોય એને તમે આપણા સુધી લાવે કે ભાઈ આને હવે આંખે અપાવો અને દ્રષ્ટિવાન બનાવો, તો એ શક્ય પણ નથી. કારણ કે કુદરતે કંઈક ને કંઈક વસ્તુ એની પાસે રાખી છે. આજે વૈજ્ઞાનિકની રીતે જે લોકો કાળિકીની ખામીને અંધાપો ભોગવતા હોય એવા લોકોને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવી શકીએ. દરેક અંધ વ્યક્તિને નથી બનાવી શકીએ. એટલે લોકોને સુધી એ વિચાર આપણે પહોંચાડવો પડે. નહીં તો મિસકન્સેપ્શન થાય કે ચાલો 100 આંખો મળી છે તો 100 કોક કેટલા દેખતા થયા. એ બધા લોકોના પ્રશ્નમાં ક્રોસ વેરિફિકેશન વાળા હોય ઘણા, એટલે પણ કરતા હોય છે ખરા. હા હોય. એ બધા પ્રશ્નો આવા કરે કે ભાઈ આવું છે તો આવું લાવો, આવું છે તો આવું લાવો. એટલે દાનનો મહિમા સમજાવતા આ ચક્ષુદાનની વાત અમારે કરવી પડે. આંખની તપાસ કરતાં એમને વાત કરવી પડે કે ભાઈ આ સરસ મજાની આંખ છે, આપણે બાળીને રાખ કરીએ છીએ, એના કહેતા કોઈને આપવી જોઈએ. એટલે ધીમે ધીમે 1996થી આ મુહિમ ચાલુ થઈ અને આજે વટવૃક્ષ બની છે. આટલા વર્ષો, 27 વર્ષ થયા. એનું તમે એક સૂત્ર પણ શાયદ આપેલું છે નેત્રદાનનું. જીતે રક્તદાન, જાતે નેત્રદાન, દેહદાન, અંગદાન. હા, તો લોકોને તમે મનાવતા હોય તો કે કેવા એવા કોઈ ખાસ પ્રશ્ન મને તમે કહો કે આવા પણ આવે પ્રશ્ન? ઘણી વખત ચક્ષુદાનના વાત પરિવારે કરી હોય, આવા બધા ઘણી વખત અમારે પ્રશ્નો આવે કે ભાઈ અમને કોલ આવે
અને ઘણી વખત તો એવું થતું જે તે ટાઈમે 1996ની વાત કરું, લોકલ ફોન હતા. ડૉક્ટરને ત્યાં હોય, આજુબાજુ હોય, તે કોઈ દેહાંત થયું હોય ત્યાં હોય, અથવા તો બાજુમાં હોય, તો એમને વાત કરી હોય તો તૈયાર થાય. તો ત્યાંથી જે માણસ હોય એ લોકો ફોન કરે આપણા ઘર પર કે હોસ્પિટલ પર કે આઈ બેંક પર. તો વેઇટિંગ હોય, દાખલા તરીકે કોઈ ડૉક્ટર જઈ ના શકે, થોડીક સમયસર વાર લાગે, તો લોકોના પછી સતત ફોન આવ્યા કરે કે ભાઈ તમે ક્યારે પહોંચવાના છો. જે તે સમયે થોડું અઘરું પણ હતું, બાઇક લઈને જવું, સમય કઈ જગ્યાએ જવું, લોકેશન શોધવું, એડ્રેસ શોધવું. શરૂઆતના ટાઈમ અત્યારે તો આપણને કરંટ લોકેશન આપે એટલે પહોંચી જઈએ. હા, પણ શરૂઆતના ટાઈમમાં આ બધી વસ્તુઓ અઘરી હતી કે લોકો સુધી કેમ આપણે આપણો મેસેજ પહોંચાડવો, અથવા તો એમણે આપેલું જે આપણને એડ્રેસ હોય એ શોધવામાં ઘણી બધી મુશ્કેલીઓ થતી. પરિવારમાં પણ ઘણી વખત એવું બને કે ભાઈ જેન્ટ્સને કન્વિન્સ કર્યા હોય, લેડીઝ કન્વિન્સ ના હોય, કે લેડીઝને વાત ના કરી હોય. જે તે સમયે આપણે જઈએ તો એમ થાય કે આ લોકો શું આવ્યા છે. અને પાછો એ સમય ને માહોલ પણ કંઈક પરિસ્થિતિ પણ એકદમ અલગ જ હોય છે. ગમગીન માહોલ હોય, અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ, નાની ઉંમરની હોય કે પછી મોટી ઉંમરની હોય, પરંતુ નજીકના જે લોકો છે એમના માટે તો આ શોખ હોય છે. પરંતુ એવા સમયમાં પણ ઘણી વખત આવું બને કે ભાઈ બહેનો ના કહે, પરંતુ આજે એવું ઓછું બને છે કે ભાઈ લોકો તૈયાર થઈ જાય છે કે ભાઈ અમારે ચક્ષુદાન કરવું છે, તમે આવો. ધાર્મિક વાતો એ લોકો વચ્ચે લાવતા હોય છે. ઘણી અમે હૈદરાબાદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી ત્યારે અમે ત્યાં ગયા હતા. ત્યારે આ બધા પ્રશ્નો અલગ અલગ આઈ બેંકના ટ્રસ્ટીઓ છે, ડૉક્ટરો છે, આવ્યા હોય ત્યારે આવા અલગ પ્રશ્નો આવતા, અને અહીંયા પણ આવતા, સુરતમાં પણ, કે ભાઈ આપણે અહીંયા મૃત્યુ થાય તો સ્વર્ગમાં જઈએ તો આપણે નર્ક તો કોઈને યાદ આવતું જ નથી, મારે બધાને સ્વર્ગમાં જ જવું છે. તો ત્યાં સ્વર્ગ આપણને કઈ રીતે દેખાશે, એટલે અમારે ચક્ષુદાન નથી કરવું. પરંતુ ધાર્મિક માન્યતાની સાથે અમે જૂના દધીચી ઋષિ છે, ધર્મના વડાઓ છે, વ્યાસપીઠ ઉપરથી સંતો છે, સાધુ સમાજ છે, એ લોકોની પાસે એવી વાત કરાવતા કે ભાઈ આવી કોઈ માન્યતાઓ બિલકુલ ખોટી છે, સ્વર્ગ નર્ક આપણે અહીંયા જ છે. અને ચક્ષુદાન તો ઠીક છે, પણ કોઈ પણ અંગો કદાચ આપવા હોય તો પણ તમે આપી શકો છો. આજે પોસ્ટમોર્ટમની જ વાત કરીએ કે ભાઈ પોસ્ટમોર્ટમમાં જ્યારે તકલીફ પડે છે તો અમુક અંગોનું ફોરેન્સિક જે એક્ઝામિનેશન કરવું પડે છે, તો એ માણસને ફરીથી બીજો જન્મ થશે તો નહીં મળે. બહેનોની વાત કરીએ તો કોઈ બહેનો કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી દે છે, પેલો પિન ટ્યુબનું જે ઓપરેશન કરાવે છે, બાળકો બંધેત્વ નિવારણ, તો પછી આવતા જન્મમાં એનો બાળકો નહીં થાય. એટલે એવી વાતો કરીને આપણે એમને કેવું કન્વિન્સ કરવા પડે કે ભાઈ નેત્રદાન છે, સર્વશ્રેષ્ઠ દાન છે. કયું દાન સૌથી મોટું દાન કહી શકાય સાહેબ? અલગ અલગ દાનોના મહિમા છે. હું જે ફિલ્ડમાં છું એ તો હું સર્વશ્રેષ્ઠ દાન આને જ માનું છું, ચક્ષુદાનને. કારણ કે જે અંધ વ્યક્તિ છે, જેમણે દુનિયા જોઈ નથી, અથવા તો દુનિયા જોયા પછી એને અંધાપો આવ્યો છે, તો એવા વ્યક્તિઓને જો શ્રેષ્ઠ આંખ મળે તો એનાથી ઉત્તમ કોઈ શ્રેષ્ઠ દાન ના હોય. કારણ કે માણસ કદાચ ભોજનને એક ટાઈમ નહીં મળે તો ચલાવી શકશે, ધનનું દાન કરીએ ને કદાચ કંઈ નહીં થયું તો પણ એમને ચાલી શકશે, એમનો નિર્વાહ ચાલી શકશે. બીજા કોઈ વસ્તુઓનું દાન, કદાચ એને વસ્ત્રદાન આપણે કહીએ, એ નહીં મળ્યું હોય તો પણ ચાલી શકશે, પોતે એક જોડી કપડાથી 2 જોડી છે. પરંતુ આંખ વગર આ દુનિયા નકામી છે. એવો કોઈ કિસ્સો તમને ખ્યાલ છે ખરા કે જ્યારે તમે આખી જ સર્જરીમાં, એ ટોટલી પ્રોસિજરમાં તમે હાજર હો, જ્યાંથી એક નેત્રદાન થયું છે ત્યારથી લઈને એક અંધ વ્યક્તિને એ નેત્ર મળ્યું છે? તો ઘણા બધા કિસ્સા છે પ્રદીપભાઈ, ઘણા બધા કિસ્સા છે, લાખો કિસ્સા છે. તો એ પહેલું રિએક્શન શું હોય છે જ્યારે એમને આંખ મળે છે ત્યારે? 2 થી 3 તમને એવા કિસ્સા કહું. જી પ્લીઝ. કે એક કિસ્સો, એક અમારે પૂણા ગામમાં જ 2 બહેનો હતી. એક બેન કોઈ પણ કારણસર કોર્નિયલ ઓપેસિટી થઈ, અને એ બેન, એની મોટી બેન છે એ અંધ થઈ. નાની બેનના લગ્ન એના નજીકમાં હતા. મોટી બેનને દુઃખ થાય, કોઈ કારણસર બેનના લગ્ન પોસ્ટપોન થાય, ત્યાર પછી એમને પણ થોડી આંખની તકલીફ થઈ. મોટી બેને આ જ અંધાપામાં સુસાઇડ કર્યું. ત્યાર પછી પેલી બેનને અમે ચક્ષુદાનથી અમારી સાથે મળ્યા, વાતચીત થઈ, અમારી સાથે દિનેશભાઈ પટેલ છે, એના નજીકમાં, એની શોપની નજીક હતા. એ બેનને ફરીથી દ્રષ્ટિ મળી બીજાના આંખથી. ત્યારે આપણને એમ થાય કે ભાઈ ના, આ અંધાપોમાં આપણે જે કામ કરીએ છીએ, ચક્ષુદાનની કામ કરીએ છીએ, એ ખરેખર બહુ જ અગત્યનું છે. બીજો એક કિસ્સો છે, આખું ઘર વિખૂટું પડી ગયેલું. એ બેનને અંધાપો આવ્યો, એ ભાઈ જુદા રહે, એના બાળકો જુદા રહે,
સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવી ગયા રહેવા માટે. એ બેન પિયર જતા રહ્યા. ઘણા સમય પછી જ્યારે આ ચક્ષુદાનની વાત થઈ, એમના ગામના એ લોકોએ સાંભળી, આપણી સુધી લાવ્યા, અને ફરીથી બેનને જ્યારે દ્રષ્ટિ મળી, એમના પરિવારને ખબર પડી કે હવે તો મારા મમ્મીને કે મારા પત્નીને આ બધી વસ્તુઓ દેખાય છે, બધું સારું છે, કોઈ તકલીફ નથી, ત્યારે એમને પાછો મિલાપ થયો. ઓહ, ત્યારે આપણને થાય નાના વસ્તુ સારી છે. 4-5 વર્ષની બેબીની એક વાત કરું. હમ, આજથી ઘણા વર્ષો પહેલાં એને ઓપરેશન થયેલું 2011માં. એની ઉંમર લગભગ 3-4 વર્ષની હશે. ત્યારથી એને વિટામિન એ ડેફિશિયન્સીના હિસાબે એમને બ્લાઇન્ડનેસ થઈ. ત્યારે 10-11 વર્ષની બેબી થઈ ત્યારે એમને ફરીથી ચક્ષુદાનથી દ્રષ્ટિ મળી. અત્યારે અભ્યાસ કરે છે, કોલેજમાં છે દીકરી. ત્યારે આપણને થાય કે ભાઈને આપણે જે કામ કરીએ છીએ એ ખૂબ અગત્યનું કામ છે. ઓકે, એટલે એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે જે લોકોને આંખ હોવા છતાં પછી કોઈ કારણોસર હવે એમને દેખાતું બંધ થાય છે, એ લોકોને શું આ કામ લાગી શકે છે કે ભાઈ પહેલેથી જેને દેખાતું જ નથી એમને પણ આ નેત્રદાન કામ આવે છે? અંધાપાના 4 કારણો છે. જી પ્લીઝ. પહેલું કારણ છે આંખની કીકી, જે આપણે બહારની ભાગમાં કાળી કીકી દેખાય છે, જી પૂતળી કહીએ જી. એ કોર્નિયલ ઓપેસિટી. હમ પાછળનો ભાગ છે નેત્રપટલ, હમ પડદો જે આપણે કહીએ, એને ખામીને લીધે પણ અંધાપો હોય. ડાયાબિટીસમાં છે ઓપ્ટિક નર્વ, હમ જે આપણું સેન્સેશન લઈ જાય છે હમ બ્રેઇન સેન્ટર સુધી, ઓપ્ટિક ડિજનરેશન થાય. જી ડાયાબિટીસમાં કોઈ વાગવાથી તો પણ અંધાપો આવે. અને એક જે અંધજન સ્કૂલમાં જે જન્મજાત બાળક અંધ બન્યા હોય, જી અંધજનમાં હોય, હા. એ આપણા બ્રેઇનમાં વિઝન સેન્ટર હોય. એ વિઝન સેન્ટર જ એમાં એક્ટિવ ના હોય, એટલે પણ બાળકો અંધ બની શકે. હમ અને માત્ર ને માત્ર એક જ આ 4 અંધાપાના કારણમાંથી એક જ અંધાપાનું કારણ કે કીકીને ખામે અંધાપો ભોગવતા હોય. એટલે અમે વારંવાર કરીએ કોર્નલ ઓપેસિટી. આપણે સામાન્ય ભાષા કહીએ તો ફૂલું પડી જાય, કાળી કીકી સફેદ થઈ જાય, હા અને પાછળની આંતરિક રચના સારી હોય. એવા લોકોને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવી શકીએ. બાકી દરેક અંધ વ્યક્તિને આપણે દ્રષ્ટિવાન બનાવી શકતા નથી. હમ એટલે પાછળની જ્યારે પણ એવા અંધ વ્યક્તિ આવે ત્યારે ડૉક્ટર એનું સ્ક્રીનિંગ કરે કે ભાઈ અંધાપાનું કારણ શું છે. આગળની કીકીનું છે તો પાછળ પડદો નબળો છે, પાછળ પડદો નબળો છે, ઓપ્ટિક નર્વ બરોબર છે કે નથી, એ આખી એની પ્રોસિજર કરે પછી જ ડૉક્ટર કહે કે ભાઈ નાને 100% કાળી કીકીની ખામીને લીધે અંધાપો છે, પાછળની આંતરિક રચના સારી છે, એવા વ્યક્તિને આપણે દ્રષ્ટિવાન બનાવી શકીએ. પણ એવા પણ લાખોની સંખ્યામાં છે કે જેમને કાળી કીકીની ખામીને લીધે અંધાપો છે. કોઈ પણ જગ્યાએ તમને નેત્રદાન માટેનું તમને કહે છે અને તમે ત્યાં લેવા જાઓ છો, ડોનેટ એ કરે છે, ત્યાંથી લઈને જ્યારે કોઈ પણ વ્યક્તિને એ આંખ આપવામાં આવે છે તો એ કેટલા દિવસ સુધીમાં આ બધું થઈ જતું હોય છે? અમે સામાન્ય કોલ આવે ને કોઈનો જી કે ભાઈ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાંથી બોલો છો, પ્રફુલભાઈ બોલો છો, દિનેશભાઈ બોલો છો, તો અમે ફોન લઈએ તો પૂછીએ ભાઈ કે શું કામ છે. જી તો એ લોકો એ વાત કરે કે અમારે ઘરે કોઈ અવસાન થયું છે, અમારે નેત્રદાન કરવું છે. તો અમારો પહેલો પ્રશ્ન એ હોય ભાઈ કેટલા વાગે ડેથ થઈ, જી. સમય, મૃત્યુનું કારણ પૂછીએ, કયા કારણસર મૃત્યુ થયું છે. આનું થોડુંક તમે પણ કારણ આપતા જજો કે શું કામ તમે એ ટાઈમ પૂછો છો. ટાઈમ અમે એટલા પૂછીએ કે 6 કલાક સુધીમાં આપણે એ ચક્ષુદાન લેવાનું હોય. ઓકે, મૃત્યુ થયા મૃત્યુ બાદ પછી 6 કલાક સુધીમાં આપણે આ ચક્ષુદાન લેવાનું હોય. એટલે અમે સમય પૂછીએ કે ભાઈ અમારી પાસે સમય કેટલો છે લેવા જવા માટે. આપણે જવા માટે સમય જોઈએ, ત્યાં જઈએ પછી એ સમય જોઈએ. એટલે એ સમય દરમિયાન અમારે ડૉક્ટર કોઈ ફ્રી હોય તેની ટીમને મોકલવાની હોય, એમના ઘરે કે હોસ્પિટલને જ્યાં હોય ત્યાં, એટલા માટે ટાઈમ પૂછીએ. ત્યાર પછી પૂછીએ મૃત્યુનું કારણ. દરેક વ્યક્તિના આંખ અમે લેતા નથી લેતા. એના કારણે છે કોઈ સેપ્ટિસેમિયામાં મૃત્યુ થયું હોય તો બીજાને કોઈ ઇન્ફેક્શન લાગવાના ચાન્સ રહે, કોઈને હિપેટાઇટિસ બી હોય, કોઈને આપણે HIV હોય, કેન્સર હોય, એવા લોકોના ચક્ષુદાન કોઈને લઈએ તો પણ બીજા વ્યક્તિને કામ ના લાગે. એટલા માટે અમને પૂછવાનું કારણ એ છે કે ભાઈ કયા કારણસર મૃત્યુ થયું છે. ઘર હોસ્પિટલ હોય તો એ પૂછે ભાઈ કયા છે અત્યારે, તો લોકેશન આપજો. બધા સહમત છે એ પણ પૂછીએ કે ભાઈ આ બધા સહમત છે તો અમે કહીએ ભાઈ અમે તમને થોડી વારમાં ફોન કરીએ છીએ કેટલા સમય સુધીમાં અમે આવી શકીશું. ઘણી વખત એવું થાય કે રાત્રે 10 વાગે કોલ આવે અને ચક્ષુદાન તો અમારે 6 કલાકમાં લઈ લેવું પડે, એટલે પણ સવારે ના પણ કહી શકીએ, એટલે રાતે જવું પડે. 2 વાગે કોલ આવે તો 10 વાગે ડેથ થયું હોય. ઘણી વખત એવું થાય કે ભાઈ લોકો આવે, થોડુંક માહોલ પેલો હોય, દુઃખદાયક હોય, નાની ઉંમર હોય, તો એવું હોય તો 12 વાગે થાય કે 1 વાગે થાય તો લોકો સમજે એના ભાઈ ચક્ષુદાન કર્યું હોય તો સારું છે. 2 માણસો આવે એને સમજાવે કે ભાઈ અમે પણ ચક્ષુદાન કરેલું હતું.
તમે કહો તો અમે બોલાવી દઈએ, તો મને ફોન કરે 1 વાગે, તો પછી અમારે 1 વાગે પણ જવું પડે. રાત્રે 2 વાગે એવું હોય કે ડેથ થયું છે અને 3 વાગે ફોન આવ્યો અને કે ભાઈ અમારે ચક્ષુદાન કરવું છે, અમે કહીએ ભાઈ તો 6 વાગે અમે લઈ જશું. એટલે એના માટે ખાસ કરીને કે ભાઈ અમે સમય પીરિયડમાં જે 6 કલાકમાં ચક્ષુદાન લેવું પડે એના અંતર્ગત અમે એ લોકોની સાથે વાતચીત કરી શકીએ. તો આ તમે ત્યાં જઈને કેટલી મિનિટમાં એ શું ટ્રીટમેન્ટ જો તમે કહી શકો તો? માત્ર 2 થી 3 મિનિટમાં હોય. એનો સામાન્ય જે આઈબોલ હોય જી. એ 4 ટેન્ડન સાથે જોડાયેલો હોય. ટેન્ડન હોય ઉપરથી સ્ક્લેરા, આપણને જે આછું પડ દેખાય છે ભીનું, એ બિલકુલ માખીની પાંખ જેવું હોય છે. એને સેપરેટ કરીએ એટલે 4 ટેન્ડન હોય. આ રીતના અહીંયા આઈબોલ મૂકેલો છે. ઉપરનો ભાગ હોય તો સુપિરિયર ટેન્ડન કહેવાય એને. જી. તો એને હૂક મારીને કાપીએ. રાઈટનો હોય તો આઉટર ટેન્ડન કહીએ, મીડિયલ ટેન્ડન કહીએ, અને નીચે ઇન્ફિરિયર ટેન્ડન. ઇન્ફિરિયર ટેન્ડન આર્ટરી મારી અને નીચેથી પછી ઓપ્ટિક ગાર્ડ મૂકીને ઓપ્ટિક નવ કાપીએ, કે જે સામાન્ય અત્યારે ઘણી બધી અમે લીધી છે, એટલે માત્ર 2 થી 3 મિનિટમાં અમે ચક્ષુદાન પૂરું કરી દઈએ બંને આંખો લઈને. પછી ભીનું અંદર રૂમ મૂકી દઈએ, કોટન. એટલે આંખ તો જનરલી ડેથ થાય એટલે બંધ કરી દે, પાપણ લોકો બંધ કરી દે, એટલે કોટન મૂકી દઈએ, પછી આંખ બંધ કરી દે. એટલે કોઈને કદાચ દર્શન કરવા માટે આવતા હોય તો ખબર ના વિકૃત ચહેરો ના લાગે કે ભાઈ ચક્ષુદાન થયું છે તો વિકૃત ચહેરો લાગે, ખોટું બ્લડ ઘણી વખત નીકળતું હોય, એવું પણ ના થાય, જેથી કરીને અંદર રૂમ મૂકેલું હોય. તો આજ સુધીમાં ટોટલ કેટલા ચક્ષુદાન થયા હશે? અત્યાર સુધીમાં લગભગ 46,800 ની આજુબાજુ 46,800 ને ચક્ષુદાન જોડી વ્યક્તિઓના એટલે એના ડબલ કરવાના. ઓહો. હવે આમાં ક્યારે એવું હોય છે ખરા કે જે ફેમિલી તરફથી, જે પરિવાર તરફથી એમના કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમનું ચક્ષુદાન થયું, તો ભવિષ્યમાં એમને જ ક્યારેક કોઈ એમના ફેમિલીને જરૂર પડે તો બેંક કેટલી ટકા એમને હેલ્પ કરે છે? જો કોઈ દાન કરેલું હોય કે ના કરેલું હોય, ચક્ષુદાન અમે કોઈ પણ ફેમિલીને કદાચ કોઈ પણ ના કર્યું હોય તો પણ અમે એમને આપવા માટે જ બેઠા છીએ. કારણ કે આંખ છે કોઈ ફેક્ટરીમાં બનતી નથી, માણસની જ આંખ છે, માણસને કામ લાગવાની છે. અમે ખાલી માધ્યમ બેઠા છીએ, એક પરિવાર પાસેથી લાવીએ અને બીજા પરિવારને વિના મૂલ્યે. અમે કોઈ ચાર્જ લેતા નથી. આનો કોઈ ચાર્જ નથી, કોઈ લેતા નથી. માત્ર ને માત્ર અત્યારે જે ડૉક્ટરો ઓપરેશન કરે છે એ પણ દવાના ખર્ચમાં કે ભાઈ સામાન્ય દવાનો ખર્ચ છે. કોઈને લેન્સ મૂકવો પડ્યો હોય આંખને, કીકી આપ્યા પછી છતાં લેન્સ મૂકવો તો લેન્સનો ચાર્જ. એટલે કોઈ પણ ડૉક્ટરો આમાં કમાવાની અપેક્ષા વગર આ કાળી કીકીનું ઓપરેશન કરે છે. એટલે અમે તો કહીએ ભાઈ, તમે જે પ્રશ્ન કર્યો ને કે ભાઈ મારા પરિવારને ભવિષ્યમાં જરૂર પડશે તો, પરંતુ અત્યાર સુધીમાં આપણે જે કીધેલું છે અને કહીએ પણ છીએ કે જે લોકો દાન કરે ને એને કોઈ દિવસ જરૂરિયાત ના પડે. કોઈ પણ પૈસાનું દાન કરતો હોય, ધનનું દાન કરતા હોય, કોઈ પણ વસ્તુ રક્તદાન કરતા હોય તો પણ કોઈ દિવસ એને જરૂર ભગવાન પડવા જ ના દે. લોકો અલગ અલગ પ્રકારના ક્યારેક ખાલી શોખ માટે લેન્સ અલગ અલગ કલરના પહેરતા હોય છે. શું કેવું છે તમારું આ વાત? ખૂબ નુકસાનકારક છે. ભલે તમે કદાચ શોખ માટે 10-15 મિનિટ સુધી પહેરો હોય, પરંતુ એવા કિસ્સાઓ અમારી પાસે ઘણા એવા છે કે રાત્રે દાખલા તરીકે મેરેજના ફંક્શનમાંથી આવ્યા હોય, શોખ માટે પહેર્યા હોય, આવીને થાકી ગયા હોય, પછી લેન્સ કાઢવાનું ભૂલી જાય, સવારે લેન્સ કાઢે ત્યારે એની કીકી ખરાબ થઈ ગયેલી હોય છે. એ કીકીનું ટ્રાન્સપ્લાન્ટ ફરીથી કરવું પડે. વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ આંખ પણ જતી રહી છે. એટલે મારી તો કરબદ્ધ વિનંતી છે કે આપણે શોખ માટે, આંખના કલર ચેન્જ કરવા માટે કોઈ દિવસ આ કોસ્મેટિક વસ્તુઓ ઉપયોગ ના કરવો જોઈએ, જેથી કરીને ભગવાન આપેલી આ સરસ આપણે દ્રષ્ટિ આપી છે એમાં આપણે નુકસાન પહોંચાડી શકીએ. આંખ હંમેશા સારી રાખવા માટે શું અમારે કરવું જોઈએ? આંખની કાળજી તો સમજો આપણે જે શરીરની કાળજી રાખીએ છીએ એ જ રીતે આંખની કાળજી રાખવી જોઈએ. કદાચ કોઈ પણ કારણસર આપણને તકલીફ પડતી હોય તો ઘરગથ્થુ ઉપાય કર્યા વગર, આપણે ઘણા બધા કહે છે કે ભાઈ આંખ આવી હોય તો પેલા પોપટા હોય યાંજી દેજો, 2 દિવસ ના થાય તો લાલ થઈ જાય, એમાં ઇન્ફેક્શન લાગે, એમાં તકલીફ પડે. એના કરતાં આપણા નજીકના આંખના કોઈ ડૉક્ટર હોય, ભલે પછી કદાચ ખર્ચ આપણે ના પોસાય તો સરકારી દવાખાનામાં છે તો ત્યાં આંખની તપાસ કરવી જોઈએ. કદાચ તાવ આવતો હશે ને 2 દિવસ સૂતા રહીશું ને તો ચાલશે, પણ આંખની તકલીફ જો પડે તો તાત્કાલિક આંખના ડૉક્ટરને આપણે બતાવવું જોઈએ. લોકોના મનમાં આમ સાહેબ કેવા પ્રકારના મિથ હોય છે?
નેત્રદાનને લઈને, બ્લડ દાનને લઈને, કે પછી કોઈ પણ રીતના ઓર્ગન ડોનેટથી જો લઈને? કંઈ કરવું ના હોય ને તો બધા આ મિથ ઊભા થાય. અમે જે રક્તદાનની વાત કરું ને ત્યારે આ જ પરિસ્થિતિ હતી કે ભાઈ રક્તદાન કર્યું છે તો બહુ મને નબળાઈ આવે છે, કારણ ના હોય પછી મને નબળાઈ આવે. રક્તદાન કર્યું છે તો મારું શરીર વધી ગયું છે. આ સાંભળેલું સાહેબ. હા, મને ખ્યાલ છે. એટલે જ કહું ને, મને પણ કીધેલા ઘણા બધા કે આ બધા આવા બધા પ્રશ્નો અલગ અલગ આવે. આગળ મેં વાત કરી કે ભાઈ ચક્ષુદાન આપી દઈએ તો સ્વર્ગ કઈ રીતે દેખાશે. એટલે જેને નથી કરવું ને એની પાસે આવા બધા પ્રશ્નો છે. વ્યસનની વાત કરીએ તો જે બીડી છોડવી નથી એ લોકો ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ સ્વર્ગની સીડી છે. બીડી સ્વર્ગની સીડી છે. એટલે આવા બધા પ્રશ્નો હોય, એમની પાસે જવાબ પણ હોય કે ભાઈ ના ના, વ્યસન મારથી છૂટતું નથી, મારે કંઈક બતાવવું પડશે. એટલે લોકોને નહીં કરવું હોય તો ઘણું બધું વસ્તુઓ છે કે ભાઈ ન કહી શકે. મારા તમારા રિલેશન હોય તો હું રક્તદાનની વાત કરું તો તમે ના કહી શકો કે ભાઈ નથી કરવું, એવું નહીં કહીશ. પણ આવું તકલીફો થાય છે, એવું બધું તમે કહી શકો. અને પેલા એની જવાબદારી તમે છોડી શકો, જવાબદારીમાંથી છૂટી શકો. સાહેબ, આટલી ઉંમર, આટલી બધી સિદ્ધિઓ, તમને થાક નથી લાગતો? આમ હજી તમે આમ મસ્ત પ્રફુલ્લિત રીતના જવાબ ધડાધડ એકદમ મસ્ત આપો છો ને એવી જ એનર્જી છે. મારે થાક નથી લાગતો. એના પાછળ મારી ઘણી બધી દુઆઓ છે કે જે લોકોને ચક્ષુદાનથી દ્રષ્ટિ મળી હશે, મેં કરેલું રક્તદાન કોઈને કામ લાગ્યું હશે. એટલે એ બધાની દુઆઓ, એ બધાની શુભેચ્છા અત્યારે મને એનર્જી પૂરું પાડે છે. 200 વાર? ઓહો. મને 175 વખત મેં રક્તદાન કર્યું છે અને 20 વખત SDP કર્યું છે, સિંગલ ડોનર પ્લેટલેટ. એટલે આ તમારા આટલા વર્ષના અનુભવમાં આ તમારો હાઈએસ્ટ સ્કોર કહેવાય કે તમારથી પણ વધારે? માંથી આગળ છે, પણ સિંગલ પેલા જે હોલ બ્લડ છે ને એ લોકો નથી કોઈ. ગુજરાતમાં 9મું સ્થાન છે મારું, મારાથી આગળ 8 છે. હાઈએસ્ટ અંદાજે કેટલા, આંકડો કેટલો હશે? 221 સુધી છે. 221 વાર? હા. એમાં શું થાય, સિંગલ ડોનર પ્લેટલેટ એટલે દર મહિને આપી શકે. અત્યારે ઘણા બધા સ્વાસ્થ્ય સારું હોય તો દર મહિને આપે છે, ઘણા બધા લોકો આપે છે. અને ઘણા મારી જે ઉંમરના છે ને એ ટાઈમના હતા, એ હોલ બ્લડ આપેલું છે કે જેમાં 3 મહિને આપી શકો. એટલે અત્યારે જે ફ્રિકવન્સી મહિને આપવાની છે એમાં એ લોકો 200થી આગળ જતા રહે, 250થી આગળ જતા રહે. સ્વાસ્થ્ય જેમનું સારું છે. અમે જે સિંગલ જ્યારે આપતા 3 મહિને, ત્યારે આ ટેકનોલોજી નહોતી કે ભાઈ SDP લેવું સિંગલ ડોનર. ત્યારે હોલ બ્લડ લેતા, અને અત્યારે હોલ બ્લડ લે છે, પરંતુ એમાંથી અલગ અલગ છૂટા પાડે તત્વો, FFP છે, પ્લેટલેટ છે, એ બધા તત્વો જુદા પાડીને અલગ અલગ જુદી ડિમાન્ડ પ્રમાણે આપે. લોકોએ જ્યારે એકવાર પણ બ્લડ ડોનેશન નથી કર્યું છતાં પણ ઘણા બધા પ્રકારના મિથ હોય છે. તમે તો 175 વાર કર્યું છે અને વાત કરો છો. અમારા પરિવારમાંથી જ અત્યારે 400 વખત થયું છે. પરિવારમાંથી, ટોટલ પરિવારમાંથી. મારા ફાધરે પણ કરેલા હતા રક્તદાન. મારા મિસિસ છે એમણે પણ 86 વખત કર્યું છે. બંને દીકરીઓ પણ કરે છે, દીકરો પણ કરે છે. રક્તદાન કરવાથી થતા ફાયદાઓ સાહેબ? રક્તદાન કરવાથી ફાયદા એટલે એક તો તમે સમજો ને, કુદરતે તમને સરસ મજાનું મનુષ્ય શરીર આપ્યું છે. વધારે બેનિફિટ તો તમારા શરીરમાં થતો નથી, પરંતુ તમે જેને જીવ બચાવો છો, કે જેમને જરૂરિયાત છે એમને તમે આપો છો, એ તમારા માટે બહુ મોટું બેનિફિટ છે. રક્તદાન કરવાથી તમે ફ્રેશનેસ અનુભવો એ અલગ વસ્તુ છે, પરંતુ સારું કાર્ય કરો છો એને લીધે તમે ફ્રેશનેસ અનુભવો છો. તમે આજે રક્તદાન કરો કે ના કરો, પરંતુ તમારા શરીરમાં બનેલા ઘટકોમાં WBC, RBC કે પ્લેટલેટ, એનું આયુષ્ય નક્કી છે. આપણે બધા સમજે છે કે જે જીવિત વસ્તુ છે એનું આયુષ્ય નક્કી છે. તો આ ત્રણેય વસ્તુ જીવિત છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ શરીર ટકાવવા માટે લઈએ છીએ. બોન મેરોમાંથી જે રક્તના કણો બને છે એ શરીરના ટકાવવા માટે છે. ત્રણેય કણો છે એની અલગ અલગ કાર્ય પદ્ધતિ છે. કે ભાઈ ઓક્સિજન, WBC છે તો ઓક્સિજન કેરિંગ છે, પ્લેટલેટ છે તો તમારા કંઈ વાગ્યું હોય તો ક્લોટિંગ કરે છે, WBC તો તમને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. આવા ઘણા ત્રણેય તત્વોના અલગ અલગ કાર્ય છે. એ જીવિત છે એટલા માટે એની મૃત્યુ નિશ્ચિત છે. આજે તમે ખાધેલો ખોરાકમાંથી 200 કણો બન્યા ત્રણેય, તો એના 70થી 90 દિવસમાં એ કણો મૃત્યુ થવાના છે. ઉત્સર્ગ તંત્રમાંથી તમારા શરીરમાંથી બહાર નીકળી જાય. એટલે એ જો તમે આપો કે ના આપો તો
તમે કોઈને આપો તો એ તમને બેનિફિટ છે, એનો તમને આનંદ હોવો જોઈએ કે આજે હું નથી આપવાનો તો મારા શરીરમાંથી આજે 200 કણો તો નીકળી ગયા છે, મને ખબર નથી, ઉત્સર્ગ તંત્રમાંથી નીકળે છે એટલા માટે. બસ બાકી આ જ આનંદ છે વૈજ્ઞાનિક રીતે કે ભાઈ એ જે એમની કાર્ય પદ્ધતિ છે અંદર કણોની તો થતી જ રહેવાની છે. બાકી તમે માઇન્ડથી મેં આગળ કીધું એમ કે તમે કોઈને મદદ કરી છે અથવા તો તમારા શરીરમાંથી જે તત્વો નીકળી જતા હતા એ તમે કોઈને આપ્યા છે, એનો તમને આનંદ હોય છે. સાહેબ, બીટ ખાવાથી લોહી સારું બનતું હોય છે ખરા? આ ઘણા બધા એવા ખોરાક છે, લીલા શાકભાજી છે, બીટ છે, પછી આપણે પેલા ફીંડવા આવે છે, હા હા હા, ચણા છે, ગોળ છે, જેમાં આયન હોય, એવા તત્વો ખાવાથી તમારું લોહી બને. સાહેબ, આ એક વાત હવે મજાકમાં તમે લેજો, વાંધો નહીં, કે લોકોનું લોહી પીવા કરતાં આપવું સારું કહેવાય. હા, સાચી વાત છે. ઘણા કહે છે ને, બહેનોને કહે છે, ઘણી વખત રક્તદાન કરવા હોય તો બંને હસબન્ડ વાઈફ આવ્યા હોય તો પણ કહેતા હોય કે તમે પીતા નથી એટલે તમારા હસબન્ડ લોહી આપી શકે છે. પણ એવું નથી, મજાકમાં હોય છે. મેં જ્યારે 100મી વખત રક્તદાન કર્યું ને ત્યારે તમે આસાનીથી આંકડો બોલી જાઓ છો. ત્યારે મારી સાથે 100 કપલ એવા હતા કે જેમણે રક્તદાન કર્યું હતું. લોકસમર્પણની શતાબ્દી પૂરું થતું હતું વર્ષ, દશાબ્દી વર્ષ, ત્યારે અખંડ રક્તદાન કેમ્પ રાખેલો. અખંડ ધૂન હોય છે, અખંડ કોઈ પણ પદ્ધતિ હોય છે, ત્યારે અખંડ રક્તદાન કેમ્પ રાખેલો કે 10 દિવસ, 10 વર્ષ પૂરા થતા હતા એટલે 10 દિવસ 24 કલાક, દિવસ રાત. ત્યારે 1800 બોટલ એકત્રિત થઈ હતી. પણ અલગ અલગ જે આપણા મંડળો હતા એ બધાને જવાબદારી આપી દીધી હતી. ત્યારે મેં 100મી વખત રક્તદાન કરેલું અને જે તે ટાઈમે મારી સાથે 100 કપલ જોડાયેલા, હસબન્ડ વાઈફ. તો આ સુરતની સૌથી મોટી શિબિર આપણે આને ગણી શકાય ખરા? હા, 100%. શિબિરો તો ઘણા, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, આપણે લોકસમર્પણ બ્લડ બેંકમાં થયા, વર્લ્ડ બેંક ઓફ રેકોર્ડ. મારે ખાસ એક કિસ્સા સાંભળવા છે, એ શું હતું આખે આખું? જે સમયે જાગૃતિ માટે લોકો, જે મેં વાત કરી ને રક્તદાન માટે લોકો ગભરાતા, જી, એટલે બધાને વિચાર આવ્યો ભાઈ માસ જો લોકો રક્તદાન કરવા માટે, એ વરાછામાં જ શક્ય છે. રત્ન કલાકારો, યુવા રત્ન કલાકારો વધારે રક્તદાન થઈ શકે, યુવાનો વધારે વરાછામાં. તો જે તે ટાઈમે આપણે જે સૌરાષ્ટ્ર કોમ્યુનિટીમાંથી બધા આવતા હતા, એ આ લોકસમર્પણ બ્લડ બેંકમાં નક્કી થયું કે આપણે માસ બ્લડ કેમ્પ કરીએ. ત્યારે જીતેન્દ્ર આવેલા અને ત્યારે એવી હતી ઈચ્છા કે ભાઈ 8008 બોટલ આપણે કરવી છે. 8008 બોટલ? હા, એક વ્યક્તિમાંથી એક બોટલ. જી, હા. અને એ આસાનીથી પૂરું થઈ ગયેલું. આસાનીથી, એકદમ આસાનીથી. ઘણા લોકોને હાથ જોડીને ના કીધેલી કે ભાઈ હવે રક્તદાનની જરૂરિયાત નથી. ત્યાર પછી જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એટલે આ તમે વાત કરી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ લીધી. જી, પ્લીઝ આગળ. ત્યાર પછી જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી પોતે રક્તદાન કરવા આવેલા, ત્યારે 22,200 બોટલ એકત્રિત થયેલી આપણે વરાછા પર. એ પણ આસાનીથી, બિલકુલ આસાનીથી. આશ્ચર્ય થાય લોકોને. અને ત્યાર પછી માસ બ્લડ ડોનેશન કેમ્પ બંધ કર્યા. એનું કારણ એ છે કે આટલી બધી બોટલો આપણે એક સાથે ઉપયોગમાં આવવાની જ હોય બધી, પણ અલગ અલગ બ્લડ બેંકને આપણે બોલાવવી પડે આખે ગુજરાતમાંથી. જ્યારે શોર્ટેજ ઊભી થઈ જતી કે ભાઈ 3 મહિનામાં રક્તદાન હવે લોકો કેટલા કરશે, તે ટાઈમે હવે એમ થાય કે ભાઈ ના મોટા કેમ્પો નહીં, પરંતુ છતાંય અત્યારે 2000 બોટલ, 1500-2000 બોટલના કેમ્પો તો આપણે બહુ ઇઝીથી થાય છે. હમણાં જે બી ધારુકા કોલેજમાં બ્લડ કેમ્પ હતો, આજે 15-20 દિવસ પહેલાંની વાત કરું, ત્યારે 2010 બોટલ થયેલી આજે સમયમાં પણ. એટલે એક જાગૃતિ છે કે હવે લોકો એવું નથી વિચારતા કે ભાઈ મને નબળાઈ આવશે, મારું શરીર વધશે, મને કોઈ તકલીફ પડશે, પરંતુ એ વિચારે છે કે ભાઈ ના, મારે રક્તદાન કરવું જોઈએ. સાહેબ, એવું બનતું હોય છે ખરા કે આ બ્લડ ગ્રુપ ઓછું મળશે અને આ વધુ મળશે, એવું કે? હવે ઘણા બધા બ્લડ, જે આપણે 4 બ્લડ ગ્રુપ છે અને બીજા પોઝિટિવ નેગેટિવ ગણીએ તો 8 બ્લડ ગ્રુપ છે. એટલે અત્યાર સુધીમાં જે મારો અનુભવ છે એમાં એ પોઝિટિવ દર વર્ષે શોર્ટેજ હોય છે, દરેક બ્લડ બેંકમાં હોય છે. એ પોઝિટિવ? હા, એનું કારણ એ છે કે મોસ્ટ ઓફ એ પોઝિટિવ બહેનોમાં હોય છે અને બહેનોનું હિમોગ્લોબિન લેવલ ઓછું હોય. જરૂરિયાત પણ ડિલિવરીના ટાઈમમાં કે કોઈ બ્લીડિંગના ટાઈમમાં, કોઈ મોટા ઓપરેશનના ટાઈમમાં બહેનોને જરૂરિયાત પડતી હોય છે. એટલે એ પોઝિટિવની શોર્ટેજ, દરેક નેગેટિવ ગ્રુપની શોર્ટેજ હોય છે, પરંતુ ડિમાન્ડ પણ એમની ઓછી હોય છે. જ્યારે એ પોઝિટિવની શોર્ટેજ હોય અને ડિમાન્ડ વધારે હોય છે. એટલે એ પોઝિટિવ ગ્રુપ દરેક બ્લડ બેંકમાં બહુ શોર્ટેજ હોય છે. લોકો એવું કહેતા હોય છે કે
લોહીનો અંદર બગાડ થઈ જાય છે કે લોહી બગડી જાય, તો લોહી બગડી જવાનું મેઇન કારણ શું છે? જુદા જુદા વિચારો મેં કીધું લોહી બગડી જતું છે જ નહીં, કારણ કે બગડી જાય તો તકલીફ પડે, ટ્રીટમેન્ટ લેવી પડે. હા કંઈક બગડ્યું હોય તો એમાં સેપ્ટિક મેં કીધું ને WBC કે ટોટલ કાઉન્ટ જી. વધી જાય તો લોહી બગડી ગયું કહેવાય. હા પરંતુ એમ નહીં, એને તેમ જ કહેવાય મારું લોહી બગડી ગયું છે, બસ ના કરવાના કારણો છે. બાકી બગડે તો એ બીમાર માણસ કહેવાય, બીમાર માણસનું કોઈ દિવસ લોહી લેતા જ નથી. રક્તદાન કરે તો એની હિસ્ટ્રી આખી પૂછવામાં આવે. જૂના સમયમાં તાવ આવ્યો હોય 3-4 મહિનામાં કે કમળો થયો હોય તો એનું બ્લડ લેતા નથી. એટલે એવા બગડી ગયું હોય તો એમનું ટ્રીટમેન્ટ કરાવવી પડે. હા 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 હા. સાહેબ, આ રેડ ક્રોસ શું છે? રેડ ક્રોસ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે. જી પ્લીઝ. જેનરી ડિનર હેલ્ડે આ એક સંસ્થા શરૂ કરેલી. બહુ મોટા વેપારી હતા. જે તે સમયે યુદ્ધ ચાલતા તો કેવા ચાલતા, સામે સામે તલવારથી ચાલતા. તો આ જર્મનીમાં જ્યારે આ બધા પ્રકારના યુદ્ધો ચાલતા હતા ત્યારે પોતે વિદેશોમાં પોતાના ધંધા વ્યવસાયમાં આગળ પાછળ જતા હોય તેમના સૈનિકોને લોહી વહેવાથી મૃત્યુ થયેલા જોયેલા. વાગવાથી લોહી નીકળી ગયો હોય અને સૈનિકો મૃત્યુ થયા હોય. ત્યારે એમને હૃદય દ્રવી ઉઠ્યું કે ભાઈ આનું ઉપાય શું. તેમના 4-5 મિત્રો એકત્રિત થયા કે ભાઈ આના માટે આપણે શું કરવું. તો કે ભાઈ એના માટે તો આપણે રક્તની સામે રક્તની જરૂરિયાત પડે. અને આખું વિશ્વવ્યાપી કે રેડક્રોસ એક સિમ્બોલથી, જે લાલ ચોકડી આપણે છે એ આખા સિમ્બોલથી લોકો પરિચિત હોય અને વિશ્વકક્ષાએ આ લઈ જઈએ આપણે તો વિશ્વકક્ષાએ લઈ ગયા દરેક દેશમાં. અને અત્યારે પણ જે તે સમયે પણ એમ્બ્યુલન્સ ઉપર રેડ હશે ક્રોસ તો લગભગ એના ઉપર કોઈ હુમલો નહીં કરે. અને એ માધ્યમથી રેડ ક્રોસ અત્યારે સર્વે જગ્યાએ ઘણી બધી ટ્રેનિંગો પણ હવે રેડક્રોસ દ્વારા ચાલે છે. જેમાંની ફર્સ્ટ એડ ટ્રેનિંગ છે, અત્યારે જે CPR છે, હમણાં આપણે કોરોના પછી જે વધારે ચાલ્યું એ CPR પણ રેડક્રોસ દ્વારા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટો ઘણા બધા છે એવા કે જે પણ રેડક્રોસ મેનેજ કરે છે. ગુજરાતમાં બ્લડ બેન્કો પણ 27-28 બ્લડ બેન્કો છે. એટલે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ બ્લડ બેન્ક, પણ લોકો રેડક્રોસને અત્યારે બ્લડના નામથી ઓળખે. પરંતુ બ્લડ કરતાં પણ આ ફર્સ્ટ એડ ટ્રેનિંગો છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગો છે, એવી ઘણી બધી ટ્રેનિંગો આ સંસ્થા દ્વારા થાય છે. પ્લાઝમા ડોનેટની એક વાત કરવામાં આવે તો એ શું બ્લડથી બહુ અલગ છે કે કઈ રીતના? મેં કીધું ને એ રીતે તત્વ સિંગલ ડોનર પ્લેટલેટ એ મશીન ઉપર તમે ડોનેટ કરી શકો, જે તે બ્લડ કેમ્પમાં ના હોય. પણ તમારે બ્લડ બેંક પર કે બ્લડ સેન્ટર પર જવું પડે. તેનું મશીન હોય કે જે એનામાં પ્લેટલેટ જરૂર છે એ એમાં રાખશે અને બીજું પાછું તમારું જે બીજા તત્વો છે એ તમારા શરીરમાં પાછા જતા રહેશે. જે તે ટાઈમે કોરોનામાં આ બહુ ચાલેલું. કોરોનામાં ત્યારે જ લગભગ ભાવેશભાઈ શિરોએ પણ પ્લાઝમા ડોનેટ કરેલા. એટલે જે તે શબ્દ અમે ત્યારે જ સૌથી વધુ સાંભળ્યો. હા, ઇમ્યુનિટી ડેવલપમેન્ટ માટે. તો જ્યારે આ કોરોના કાળ હતો ત્યારે પણ શું એ સમયમાં તો લગભગ આ રક્તદાનનું તો લગભગ બંધ હશે ને સાહેબ? બંધ હતું. હિસ્ટ્રી લેતા ત્યાર પછી પણ ઘણા ટાઈમ સુધી બંધ રહ્યું. પણ કોરોના કાળ જ એક એવો હતો કે જે કોરોનાથી લોકો ડરતા હતા. લોહીની ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ હતી કારણ કે બીમારી ઓછી થઈ ગઈ હતી. બીજી ઓપરેશનો ઓછા થઈ ગયા હતા એટલે કોઈ જરૂરિયાતો રહેતી નહોતી. બધું ચોખ્ખું, બધું, અને ઘર બહાર કોઈ નીકળતા નહોતા, બધું ચોખ્ખું કરી થઈ ગયું. એટલે બ્લડની પણ ઓછી ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ હતી. સાહેબ એક સવાલ હતો કે ગુજરાત હોમગાર્ડ દળ, જેમાં સામાન્ય જવાનથી લઈને અધિકાર બનવા સુધીની સફર. હું મારી જ વાત કરું. જ્યારે મેં વાત કરી 1992 ગુજરાત હોમગાર્ડ્સની પહેલાં વાત કરીએ કે હોમગાર્ડ્સ એક નિષ્કામ સેવા કરતી સંસ્થા છે. જી. સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈએ એમણે આ સંસ્થાની સ્થાપના કરેલી. એ પણ 6 ડિસેમ્બર 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એમને એક વિચાર હતો કે ભાઈ આપણા સૈનિકો કદાચ કોઈ યુદ્ધ લડવા માટે બોર્ડર પર જશે, પરંતુ આપણી આંતરિક રચના કોણ, કે આંતરિક જે તકલીફો છે એ કોણ સાચવશે. એની સાથે પોલીસને પબ્લિકની કડીના ભાગરૂપે એક એવી સંસ્થા હોવી જોઈએ કે પોલીસને પણ સાચવી શકે અને પબ્લિકને પણ સાચવી શકે. એટલે એમણે હોમગાર્ડ્સ દળની સ્થાપના કરેલી. કમ્પ્લીટ કોઈ પણ યુવાન કે જે 18 વર્ષથી ઉપરના હોય, 45 વર્ષથી અંદર ના હોય એવા કોઈ પણ યુવાન આ સંસ્થામાં જોડાઈ શકે. અત્યારે જે તે લેવલે સ્ટાન્ડર્ડ ઓછું હતું, પણ અત્યારે 10 ધોરણ પાસ હોય અને જેમનું વજન 50 કિલોથી ઉપર હોય એ દરેક યુવાનો આ હોમગાર્ડ્સમાં જોડાઈ શકે. જેમ કે હું પણ છું કે જે 1992માં હોમગાર્ડ્સમાં જોડાયેલો સામાન્ય હોમગાર્ડ તરીકે. મેં પણ ટ્રેનિંગ લીધેલી હતી. 36 દિવસ સુધીની પરેડ હોય, 2 કલાક સુધી તમને સામાન્ય એમના પીટી દાવ છે, દોડ છે,
એ બધી ટ્રેનિંગો આપે ફિઝિકલ જેટલી પણ અને 36 દિવસ પછી તમારું મેડિકલ થાય જી. કે ભાઈ ફિટ છે. ફિટ હોય તમારે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે. અત્યારે રનિંગ પણ કરાવે છે, લાંબી કૂદ છે તમારે ફર્સ્ટ એન્ટ્રી માટે. પછી તમને આ 36 દિવસની ટ્રેનિંગ આપે. 36 દિવસની ટ્રેનિંગ આપ્યા પછી તમારું જે ડોક્યુમેન્ટ છે બધા કમાન્ડન્ટ જનરલ ગાંધીનગર અમદાવાદમાં એનું હેડક્વાર્ટર છે. અત્યારે કમાન્ડન્ટ જનરલ તરીકે મનોજ અગ્રવાલ સાહેબ સેવા આપે છે. તો ત્યાં જાય, ત્યાં ચેક થાય, પછી તમારી પરમિશન મળે કે ભાઈ તમને હોમગાર્ડ તરીકે આ દળમાં સમાવવામાં આવે છે. એટલે હું કદાચ એઝ એ ડૉક્ટર તરીકે અથવા તો કોઈ સામાન્ય નાગરિક કદાચ આપણે બોર્ડર પર ના જઈ શકીએ, સૈનિકોમાં જોઈન્ટ ના થઈ શકીએ. ઘણા પરિવારો એવા હોય મારે સૈનિકમાં જોઈન્ટ નથી કરવું કારણ કે ત્યાં શહીદ ઓરવાની હોય છે. એટલે ઘણા બધા કારણોસર કદાચ ના થઈ શકીએ. તો જો વર્ધી પહેરવાનો શોખ હોય, સમાજને આપણી થોડીક સેવા આપવાનો શોખ હોય અને રાષ્ટ્ર પ્રત્યે આપણી સેવા જો આપવી હોય તો સૈનિક ના બન્યાનો ખેદ ના હોવો જોઈએ. પોલીસમાં કદાચ ભરતી ના થઈ શક્યા હોય પરંતુ હોમગાર્ડમાં જોઈન્ટ થઈને આપણી મનની ઈચ્છા, આપણા પરિવારની કદાચ ઈચ્છા હોય અને રાષ્ટ્રની સેવા કરવાની ઈચ્છા હોય તો આપણે એ પૂરી કરી શકીએ. એક એવી વાત પણ સામે આવે છે કે જ્યારે 2006માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે તમે લગભગ બહુ લોકોને મદદ થયા હતા. તો શું હતો એ કિસ્સો અને માહોલ મારે થોડો તાજો કરવો છે. ઘણા બધા ત્યારે આપણને ખબર છે કે સુરતમાં ઘણો બધો ભાગ ડૂબેલો હતો પાણીમાં. લગભગ એક બે માળ ડૂબી ગયા હતા. અને અચાનક પાણી આવવાથી ઘણા બધા લોકોને તકલીફ પણ હતી. આપણે સૌ જાણીએ છીએ. ઘણા કે જે તે સમયે ઘણાએ આનંદ પણ કર્યો છે કે ભાઈ ધાબા ઉપર જઈને ભજીયા બનાવ્યા અને ખાધા હોય એવા પણ હતા. સાથે પરિવારો સાથે રહીને આનંદ પણ કર્યો છે. પણ જે લોકોને નીચે રહેતા હતા, જે લોકો સામાન્ય એમની પરિસ્થિતિ થોડીક ઓછી હોય એવા બધા લોકોને તકલીફો પણ બહુ પડી છે. તો સાહેબ તમને પણ એ સમયે ખ્યાલ હતો ખરા કે એટલું પાણી આવશે સુરતમાં? ના, કોઈને ખ્યાલ નહોતો. અચાનક પાણી આવ્યું અને અચાનક જ આ બધું બન્યું. જે તે પર લોકોએ ઘણા બધા વ્યક્તિઓ પર દોષના ટોપલા ઓઢાડ્યા હતા. પરંતુ એના કરતાં પણ જે આ કુદરતી આફત એની સામે કોઈ પહોંચી ન શકે. ધરતીકંપ આવ્યા હતા તો કોઈને ખ્યાલ નહોતો. એટલે એ આપણે કુદરતી આફતને ગણીને આપણે એની સામે કઈ રીતે લોકોની મદદ કરી શકીએ એ આપણે અગત્યનું છે. ત્યારે અમને રેડક્રોસમાં જ્યારે બન્યું ત્યારે આપણે રેડક્રોસ 84 બ્રાન્ચ અહીંયા ચાલતી હતી. જી. ત્યારે નળ સરોવરથી 6 હોડી આપવામાં આવેલી હતી. એ લોકો ત્યાંથી લઈને આવેલા હતા. અને વરાછામાં જે વિસ્તાર મિની બજાર ને એ બાજુનો વિસ્તાર છે, હું ત્રિકમનગરમાં રહું છું, ત્યાં પાણી બિલકુલ નહોતું. ત્યાં નહોતું. એટલે ત્યાં અમે એ લોકોને ઉતારો આપેલો. ત્યાં એ લોકો પછી મેડિસિન લાવ્યા, ઘરવખરીનો સામાન લાવ્યા. લગભગ 1 કરોડની આજુબાજુ વસ્તુઓ હતી બધી. ઘર આખું ઊભું કરી શકે, ટેન્ટમાં રહી શકે એટલી બધી વસ્તુઓ હતી. અને એ પણ પરીક્ષણ કરીને આપવાની કે ભાઈ ખરેખર એ પરિવાર અફેક્ટેડ છે કે નહીં, જરૂરિયાતવાળો છે કે નહીં, એવું ત્યાંની ટીમ પણ આવેલી હતી. પરંતુ ઘણા બધા એવા હતા લોકો કે જેમને દૂધ નહોતું મળતું. તો ત્યાં સુધી અમે આ હોડીના માધ્યમથી પીવાનું પાણી નહોતું મળતું. કારણ કે ત્યારે ગંદુ પાણી હતું. કતારગામ વિસ્તાર આખો જોઈએ તો આખો લગભગ નંદુ ડોસાની વાડીથી આ બાજુનો કિરણ હોસ્પિટલથી નીચેનો ભાગ બધો લગભગ પાણીમાં બબે મળતો. કાપોદ્રાથી લઈને બધું પાણીમાં. તો જે તે ટાઈમે અમે હોડીના મારફતથી ઘણા બધા લોકો સુધી આ પહોંચાડી. ઘણી વખત 1-2 કિસ્સા એવા પણ બન્યા હતા કે ભાઈ ઘરમાં ચાલતા હોય, કામ કરતા પડી ગયેલા, ફ્રેક્ચર હતા, એવા લોકોને પણ હોડી મારફતે લઈ ગયેલા હતા. ડિલિવરીના પ્રશ્નો હતા, ડૉક્ટરો પહોંચી નહોતા શકતા પોતાની હોસ્પિટલમાં, તો પ્રસૂતાવાળી બહેનોને પણ અમે પહોંચાડેલી હતી. અમારા ઘરથી જ આગળ વાત કરું તો સરિતા સુરભી સોસાયટી આવે, સરિતા સોસાયટી આવે, એ ખાડીમાં પણ પાણી, ખાડીવાળો ભાગ હતો તે બધા નજીકના વિસ્તારો. ત્યારે મને એક કોલ મળેલો કે ભાઈ ત્યાં પ્રસૂતા છે અને એમને બહુ તકલીફમાં છે. તો ત્યાં હું લગભગ 15 થી 18 ફૂટનો જે પાણીનો પ્રવાહ હતો એમાં હું સ્વિમિંગ કરીને પેલી સાઈડ ગયો હતો ડિલિવરી કરાવવા. પછી તો રસ્તા પાણીમાં સ્વિમિંગ કરીને ત્યાં ગયો હતો, ડિલિવરી કરાવેલી. અને પાણીનો પ્રવાહ એ ખાડીનો વધારે હતો. ગયા પછી પસ્તાવો પણ થયો કે ભાઈ આમાં સાહસ ના કરે, કારણ કે અઘરું હતું પાણીનું પ્રવાહ. પછી નીચે ઝાંખડા હતા, શું હતું એ બધું નક્કી નહોતું. પણ કુદરતે આપણે સારું કામ કરવા જતા હતા એટલા માટે કુદરતનો પણ સહયોગ હતો. પછી રિટર્નમાં તો આસાનીથી પેલું દોરડા મારફતે આવી ગયા હતા. અને લાઇટ્સ કે કોઈ જગ્યાએ નહીં. ત્યારે તમને ગુજરાત સરકારે સન્માનિત કર્યા હતા. સાહેબ, આવી જ્યારે આફતો આવતી હોય છે ત્યારે આપણે શું શીખવી જતું હોય છે?
આફતો ઘણા બધા પ્રકારની હોય. દાખલા તરીકે એક જ નજીકમાં જ હમણાં કોરોના ગયો છે, જી. તો ઓક્સિજનની વાત કરીએ. ઓહો. ઓક્સિજન સિલિન્ડર માટે લોકો ફરતા હતા, મને ખ્યાલ છે. અમે ઓક્સિજન અડધી રાતે હે સાહેબ, કોલ ઉપર કોલ. તો ઓક્સિજન માટે અત્યારે આપણે સાવચેતી તો વૃક્ષારોપણ, અત્યારે ચોમાસું જ્યારે આવે છે તો ખાસ કરીને પોતાને મેરેજ એનિવર્સરી, બર્થડે હોય કે ઘરમાં કોઈ પણ ન હોય તો એ વૃક્ષ એક જરૂરથી વાવવું જોઈએ. જેથી કરીને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ, આપણે બધા વાતો કરીએ છીએ પણ પછી કરતા કંઈ નથી. અથવા તો વાતો કરીએ છીએ. વૃક્ષ, હા, કોરોનામાં લોકોને ઓક્સિજનની જરૂરિયાત છે ત્યારે વાતો કરતા હતા કે ભાઈ ઓક્સિજનની જરૂરિયાત માટે શું કરવું જોઈએ, તો વૃક્ષારોપણ. અને વૃક્ષ વાવવાથી ફાયદો નથી, પરંતુ વૃક્ષને ઉછેરવું, જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી એને ઉછેરવાથી ફાયદો છે. તો એ પણ કાયમ માટે યાદ રાખવું જોઈએ. એટલે ઘણી વખત મુશ્કેલીઓ એવી હોય છે કે ચોખ્ખાઈ, દાખલા તરીકે તમે કીધું ફ્લડના ટાઈમમાં આપણે જ બધાએ સ્વચ્છ સુરત બનાવી દીધેલું હતું. પ્લેગ આવેલો તો પ્લેગ ટાઈમે રાવ સાહેબ આવ્યા તો આખું સુરત સ્વચ્છ. અત્યારે ઇન્ટરનેશનલ ને નેશનલ કક્ષાએ એમણે મૂકી દીધેલું કે ભાઈ સુરત જેવું ગંદુ છે હોવે નથી, સ્વચ્છ સુરત છે. એટલે ઘણી વખત આફત આવતી હોય, પરંતુ કંઈક એમાંથી આપણે સારું કરવાની પણ ભાવના રાખવી જોઈએ અને ઉચ્ચ કક્ષાએ પણ પહોંચી શકીએ. સાહેબ, તમે લગભગ કેટલી સંસ્થા સાથે તમે અત્યારે જોડાયેલા હશો? ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એક્ટિવલી હું 10 થી 15 સંસ્થાઓ સાથે. પરંતુ કોઈને કોઈ સંસ્થા જ્યારે એમને શરૂ કરવાની હોય ત્યારે એના પાયામાં હું જરૂરથી. તો પછી હા, તમે કેવી રીતે મેનેજ કરો છો? તમે બધું આસાનીથી બોલી જાઓ છો, જે કરવું બહુ અઘરું છે. અમને પણ અઘરું લાગે ઘણી વખત, પરંતુ મેં વાત કરી ને કે ભાઈ આપણને કોઈની દુઆ હોય પીઠ પાછળ કામ લાગતી હોય છે. ઘણી વખત મને સંસ્થાઓમાં જોડાવાનું કહે છે તો હું જોડાતો નથી. ભાઈ હું તમારી સાથે રહીશ. હમણાં જ અમે ટાર્ગેટ રાઇફલ એસોસિએશનની એક સંસ્થા ચાલુ કરી છે કે જેમાં દીકરા દીકરીઓને અમે આપણે ફાયરિંગની પ્રેક્ટિસ આપીએ છીએ. ખેલો ઇન્ડિયામાં આપણા દીકરા દીકરીઓને અત્યારે બીજા સ્પોર્ટ્સમાં કદાચ આગળ હશે, પરંતુ ફાયરિંગમાં બહુ ઓછા હોય છે. લઈને અમે દિવ્યેશભાઈ અને વિમલભાઈ રાજ્યગુરુએ એક સંસ્થા ચાલુ કરી છે. એમાં પણ મને પ્રેસિડેન્ટ તરીકે કીધું હતું, કોઈ તમે પ્રેસિડેન્ટ રહો. હું નથી રહ્યો, પરંતુ એ સંસ્થા સાથે એક્ટિવલી છું. રાઇફલ શૂટિંગ. આમાં કોઈ પણ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમાંથી ઘણા બધા એવા યુવાનો ભાઈઓ છે અને બહેનો છે, એને જોડાવવું હોય તો શું કરવું જોઈએ? ટાર્ગેટ રાઇફલ એસોસિએશન એક અમારી એનજીઓ છે. એમાં જે બી ધારુકા કોલેજ છે ત્યાં એની આખી અમે રેન્જ બનાવેલી છે. સવારે દિવ્યેશભાઈ ગઢિયા છે એ ત્યાં હોય છે, પોતે પણ નેશનલ શૂટર છે, ગોલ્ડ મેડાલિસ્ટ. એ પોતે ત્યાં ટ્રેનિંગ આપે છે નજીવી ફીમાં. કોઈ વધારે ફી પણ નથી કે સામાન્ય પોતાના બુલેટ્સનો ઉપયોગ છે, પોતાની પાસે કદાચ સાધન ના હોય, 2-2 લાખના 3-3 લાખના એના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે રાઇફલ આવે એ ના હોય તો એ પણ અમે ત્યાંથી પ્રોવાઈડ કરીએ છીએ. તો સવારના 10 થી 1 અને સાંજે 4 થી 6 સુધી એ દિવ્યેશભાઈ ત્યાં હોય છે. તો જરૂરથી ત્યાં સંપર્ક કરજો, જેથી કરીને આપણા દીકરા દીકરીઓ અભ્યાસ તો ઠીક છે, પરંતુ અભ્યાસમાં પણ જો કોન્સન્ટ્રેશન લાવવું હોય તો આ ટાર્ગેટ રાઇફલ બહુ તમને કોન્સન્ટ્રેશન, સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. ટાર્ગેટ સમજો એક વખત તમારે ફાયરિંગ કરો એટલે કોઈ ટાર્ગેટ નક્કી કરવું પડે, એમ નક્કી બુલમાં મારવું પડે. એ બુલમાં કોન્સન્ટ્રેશન જરૂર છે. વાંચવામાં જો કોન્સન્ટ્રેશન આવે તો માર્ક્સમાં પણ ઘણો ફરક પડે. અને તમારો શ્વાસોશ્વાસ તમારી કેટલા કંટ્રોલમાં રહેવા મળે સાહેબ? જી બિલકુલ બિલકુલ. સાહેબ, આપણે ઘણીવાર કોઈ પણ અમે ટીવીમાં જોયેલું છે કે કોઈ પણ ઓર્ગન ડોનેટ થતું હોય તો બહુ સ્પીડમાં, લગભગ તો હાર્ટની જ વાત એમાં થતી હોય છે કે બહુ સ્પીડમાં એટલા રસ્તા બ્લોકેજ કરાવવામાં આવે છે અને ફટાફટ સ્પીડમાં પહોંચાડવામાં આવે છે. આ બધી પ્રોસિજર આ ટાઈપની જોઈ છે? હું તો એની સાથે સંકળાયેલો છું, એટલે ઘણા વર્ષોથી જોયું હોય, આપણને ખબર પણ હોય કે ભાઈ ઓર્ગન કેટલું અગત્યનું છે. દાખલા તરીકે આંખનું દાન છે તો અમે 6 કલાકમાં લઈએ, પછી 72 કલાક સુધી ચાલે. એને એમકે મીડિયાનું સ્ટોરેજ આવે, એ સ્ટોરેજમાં અમે કોર્નિયા કાપીને મૂકી દઈએ એટલે 72 કલાક સુધી ચાલે. એટલે ટ્રાવેલિંગ ફાસ્ટ ના હોય તો પણ ચાલે. જ્યારે ઓર્ગન છે એ તમે વધીને 6 કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું, એનાથી આગળ વધીએ તો કિડની છે તો 18 કલાકમાં. એવી રીતે જે ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રોસિજર છે એના માટે આ ગ્રીન કોરિડોર ને એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો પડે કે જેથી કરીને અહીંયાથી ત્યાં લેન્ડિંગ થવાના હોય ત્યાં બીજાનું સામે વ્યક્તિ જે રિસેપ્ટિયન્ટ હોય એનું ઓપરેશન શરૂ થયું હોય કે ભાઈ હાર્ટ આવે તો તરત આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરીએ. 10 કલાકમાં 22,200 બોટલ લોહી માટેનો તમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે સાહેબ. હા, લોકસમર્પણ બ્લડ બેંકના માધ્યમથી ઘણા બધા એનજીઓ
ઘણા બધા ડાયમંડના વેપારીઓ, ઘણા બધા યુવાનો 22,200ની સામે લગભગ 40,000 લોકોએ મહેનત કરી હશે. 40,000 લોકોએ લોકોએ મહેનત કરી હશે. એટલે આખા મોટિવેટ ગુજરાતના જ કે ના ખાલી ના, સુરત? આપણા સુરતના અને ખાસ કરીને વરાછા કતારગામના વિસ્તારના જ. શું વાત છે! કે જેમણે આ આસાનીથી, અને કેટલી બ્લડ બેંકની જરૂરિયાત હશે. એક બ્લડ બેંકમાં સમજો તમે 2,000 બોટલની કેપેસિટી કરો, સ્ટોરેજ સેન્ટર, જી તો કેટલી બ્લડ બેંકો બહારથી આવી હશે. એમને રહેવાનું સગવડતા, એમને ડોનરો, પછી રિફ્રેશમેન્ટ, ડોનેટ કર્યા પછી તમને કેરી કરીને લઈ જવાના, તમને ચા કોફી બિસ્કિટ રિફ્રેશ કરાવવાના, કંઈ મુશ્કેલી પડે તો સુવડાવવાના. એટલે જેટલા લોકોએ રક્તદાન કર્યું છે એનાથી વધારે વ્યક્તિઓ આ કાર્યમાં સહભાગી હતા. એક વ્યક્તિથી કંઈ થયું નથી. તો સાહેબ, તમે આ જ્યારે આવું કોઈ શિબિર કે આ ટાઈપનું કોઈ પણ કેમ્પેન કરવાનું વિચારતા હશો, તો ત્યારે શું એ પ્લાનિંગ તમને અઘરો લાગતો હોય છે ખરા? પ્લાનિંગ કોઈ પણ આપણે શરૂઆત કરતા ત્યારે અઘરો જ લાગે. હા, પરંતુ જે વાત કરીએ કે ભાઈ તમે ચલતા જાઓ ને કારવા બનતો જ હશે. જી એ કારવા જ્યારે બને ત્યારે તમને ઇઝી લાગે, અને જ્યારે કાર્ય પૂરું થાય ત્યારે વધારે ઇઝી લાગે. અને આસાનીથી કાર્ય પૂરું થઈ ગયું છે. તમે અત્યારે કોઈ પણ સ્કૂલમાં જઈને સાહેબ આઈ ડોનેટની વાત છે કે પછી બ્લડ ડોનેટની વાત હોય છે કે પછી ઓર્ગન ડોનેટની કેમ્પેન કરો છો ખરા હાલમાં? ઘણી બધી કોલેજોમાં જઈએ, ઘણી બધી સ્કૂલોમાં જઈએ, પરંતુ સ્કૂલોમાં જઈએ ત્યારે આંખની તપાસના માધ્યમથી જઈએ કે બાળકોની આંખની તપાસ કરવાની છે. નાના બાળકો હોય, ઘણી વખત ના સમજી શકે, જી તો એમના માધ્યમ આંખની તપાસથી જઈએ અને એમને કાર્ડ આપીએ કે ભાઈ આંખને કોઈ તકલીફ નથી. એ કાર્ડના માધ્યમથી અમે એમના પરિવાર સુધી એક મેસેજ પહોંચાડીએ કે ભાઈ ચક્ષુદાન આ રીતે થઈ શકે, અને ચક્ષુદાન કરવું હોય તો આમનો સંપર્ક કરજો. તમે જે આ કાર્ય કરો છો તો તમે લગભગ છે ને સાહેબ 24 કલાક અને 7 દિવસ હંમેશા અવેલેબલ હોવ છો. ગમે ત્યાં તમને કોલ કરે આ કાર્ય માટે તમે રેડી હોવ છો. 100%. તો એની પાછળનું મોટિવેશન ક્યાંથી મળે છે? મોટિવેશન તો મારા એક જ છે કે ભાઈ સ્વયં દીપક બનો તો જ આ બધું થઈ શકે. કારણ કે જો બીજા ઉપર વધારે અપેક્ષા રાખીએ, 1-2 સમયની વાત છે જ્યારે આઈ બેંક ચાલુ કરી ત્યારે ઓકે, બીજા આંખના ડૉક્ટરને અમને ઈચ્છા હોય કે આંખના ડૉક્ટર અમારી સાથે ચક્ષુદાન લેવા આવે, કારણ કે એમાં આંખના ડૉક્ટરની જરૂરિયાત પડે, અથવા તો આઈ બેંક એસોસિએશન ઓફ હૈદરાબાદમાં કોર્સ કરેલો હોવો જોઈએ આઈ બેંક એસોસિએશનનો, જી તો તમે ચક્ષુદાન લઈ શકો. કારણ કે નહીં તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ સરકારનો લાગે. તો ઘણી વખત વેઇટિંગ કરવાનું થાય ત્યારે એમ ડૉક્ટરને આપણને ઈચ્છા થાય કે ના આપણે સ્વયં શીખી લેવું જોઈએ. જી 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 એટલે પછી મેં જાતે શીખ્યા, અને આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા હૈદરાબાદની જે આઈ બેંક એસોસિએશન છે ત્યાં જઈને ટ્રેનિંગને સર્ટિફિકેટ લીધું કે ભાઈ તમે આને માટે કેપેબલ છો. ત્યાર પછી તો ધીમે ધીમે પેરામેડિકલ સ્ટાફ પણ એમાં આવી ગયા, અને ઘણા બધા ડૉક્ટરો પણ એમાં આવી ગયા કે ભાઈ એ લોકો ચક્ષુદાન લઈ શકશે. પણ જે તે સમયે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે મુસીબત આ જ હતી કે ભાઈ આપણી સાથે આંખના ડૉક્ટર કોઈ હોવા જોઈએ. તમને ક્યારે એવું થાય ખરા સાહેબ? સોરી પૂછી જ લઉં છું કે ઘડીક ફોન સ્વિચ ઓફ કરીને સૂઈ જાવ આરામથી? બિલકુલ નહીં, બિલકુલ નહીં. મારી જિંદગીમાં જ્યારથી મોબાઈલ આવ્યો, અથવા તો લોકલ ફોન હતો, તો સાહેબ એવું થાય છે કે ફોન સ્વિચ ઓફ કરી દઉં ને? મેં કોઈ દિવસ મારી જિંદગીમાં વિચાર્યું નથી કે જે તે ટાઈમે લોકલ ફોન હતો પછી પેઝર આવેલા કે ભાઈ પેઝર ઉપરથી કોઈ મેસેજ આવ્યો ને ફોન ના કર્યો હોય, એવું પણ મારી જિંદગીમાં બન્યું નથી. 2006ની વાત કરું તો મારા ત્યારે લગભગ 3 દિવસ ને 3 નાઇટ અને 2 દિવસ સતત હું રેડક્રોસમાં કતારગામ વિસ્તારમાં હોળીમાં ને એમાં બધે હતો. તો ત્યારે સતત ઉજાગરો થયો હતો લગભગ 48 કલાક ઉપરથી. ત્યારે મારા ફોટા જોવો ને તો પણ ખ્યાલ આવે, લાલ આંખ મોટી થઈ જાય. પછી મારી મોટી દીકરી છે ડૉક્ટર અત્યારે, એમણે ને એ બાળકોએ પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. મેં કીધું હું અડધો કલાક સૂઈ જાઉં છું, પણ પછી હું ઉઠ્યો તો લગભગ 6-7 કલાક પછી. જિંદગીમાં એક જ વખત સ્વિચ ઓફ થયો હતો મારો ફોન. લગભગ રાત્રે 2 વાગે રિંગ કરે ને તો પણ બીજી ત્રીજી રીંગે 100% ઉપડી જાય. ડિસિપ્લિન, નિષ્કામ સેવા. એ જ્યારે મેયર હતા ત્યારે તમે આમ આ ખાલી રમૂજી વગર ત્યારે તમને આમ કીધું મેયર છો ને? હા, એ તો સ્વીકારવું પડે. પરંતુ એના મેયર કાળમાં એ જ્યારે સુરત મહાનગરપાલિકામાં બેસતી 2.5 વર્ષ સુધી, તેની ઓફિસમાં હું 3 વખત ગયો છું. એક વખત ફર્સ્ટ વખત બેઠી ત્યારે, બીજી એક વખત તો તોરણે સાહેબનો ફોન હતો. 1 વર્ષ 3 વખત 1 વર્ષ પૂરું થયું અને મિલિંદ તોરણે સાહેબ કે આપણે સાહેબ કેક કાપવી છે, ત્યારે એક વખત ગયો હતો એની ઓફિસમાં. અને એક વખત અમારે આઈએમએની
સર્વાઇકલ ટેસ્ટ માટેને આમંત્રણ આપવાનું હતું ડૉક્ટરોનું કે ભાઈ તમારા IME આનું ઉદ્ઘાટન કરવા માટે આવેલું છે. એટલે બધા મિત્રો કે ભાઈ નહીં તારે તો આવવું જ પડે. એટલે ત્યારે અમે આમંત્રણ આપવા ગયા હતા. પહેલાં 6 મહિને હું ગયો ને ત્યારે એના વોચમેન મને નહોતા ઓળખતા. હા, મને બહાર ઊભો રાખેલો. એના પી અશોકભાઈ બહાર આવ્યા ને ત્યારે કીધું સાહેબ છે અંદર જવા દો. તો તમે કીધું પણ નહીં? ના, એટલે એમણે કીધું તમે બેસો, હમણાં વારો આવશે એટલે બોલાવશે. એટલે ઊભો તો ત્યાં એ દરમિયાન વાત થતી, ત્યાં અશોકભાઈ આવ્યા કે સાહેબ છે જવા દો અહીંથી એમ. એટલે એ લોકો એનું કામ કરતા હોય, આપણે ખોટો રૂ આપ કરીને જવું આપણામાં નહીં આવે, ઊભા રહીએ. પણ એમનો સ્વભાવ પણ બહુ સરસ સાહેબ. હા, એકદમ. 3 થી 4 વાર મળેલો. એમાં શું છે, સામાજિકમાંથી આવેલા ને, અમે પ્યોર પોલિટિક્સમાંથી નથી આવ્યા. સામાજિક સંસ્થામાં કામ કરતાં આવેલા છે. મારા સિસ્ટર ડેપ્યુટી મેયર હતા ડૉક્ટર જયાભાઈ અમીપરા, એ પણ સામાજિક સાર્વજનિક મહિલા મંડળ ચલાવતા હતા, ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ કરતા હતા. એમાં અસ્મિતા પણ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ, શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ છે, અર્બન છે, ગંગા સ્વરૂપ મહિલા મંડળ છે, એવા બધાની સેવા કરતાં આવ્યા છે કે ભાઈ આ માધ્યમથી આપણે કંઈ વધારે સેવા કરી શકીએ. પોસ્ટ માટે કે હોદ્દા ઉપર રહેવાથી તમારો પ્રભાવ પડે એવું નથી, પરંતુ એના હોદ્દા ઉપરથી તમે સારા કાર્ય કોઈને મદદરૂપ વધારે થઈ શકો. બાકી અત્યારે થોડુંક કંઈક ક્યારેક મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે, મારો પર્સનલ અનુભવ કહું, લોકો થોડુંક એવું થઈ જાય છે ને તો ઘણું બધું એની સાથે જોડાઈ જતું હોય છે અને પછી મૂકવા જ નથી માગતા અને એ માથે લઈને ફરતા હોય છે. સાચી વાત છે. ઘણા બધા લોકોની અપેક્ષાઓ વધારે હોય કે ભાઈ આ મને મળ્યું છે તો છૂટવું ના જોઈએ. હા. અને ઘણાને એવું હોય કે ભાઈ મને મળ્યું છે તો હું વધારે બીજા લોકો સુધી પહોંચાડું. જેમ વિદ્યાદાન છે કે ભાઈ વિદ્યા આપવાથી વધે છે, ઘટતી નથી, એવી વસ્તુ છે. હા, વિદ્યા તમે જેટલાથી તમે વિદ્યા બધાને બીજાને આપો તો તમારામાં નવા વિચારો આવશે, નવી વિદ્યા આવશે, નવું નોલેજ આવશે. તો તમે એ કોન્સેપ્ટમાં કે બિલીવ કરો છો? ડિપ્રેશન, એન્ઝાયટી? નહીં, બિલકુલ નહીં. મારી સાથેના 10 માણસોના તમને નામ આપું, વર્ષોથી મારી સાથે સંકળાયેલા હોય એવા. જોકે એને એની ટાઈમ ફોન કરી શકો. હું આટલા વાર્તાલાપથી તો હું માની જ ગયો છું કે તમે નહીં જ બિલીવ કરતા હોય. એની ટાઈમ ફોન કરી શકો કે ભાઈ પ્રફુલભાઈ ક્યારે આમ ગભરાઈ ગયેલા હોય, ડિપ્રેશનમાં હોય, તમે ફોન કર્યો હોય ને તમને વ્યવસ્થિત જવાબ ના આપ્યો હોય, એવું તમને જિંદગીમાં ક્યારે અનુભવ થયો? એક પણ પ્રકારનું વ્યસન નહીં, કાંઈ જ નહીં, છતાં પણ એટલા તંદુરસ્ત. શું કહેવા માગો છો યા ટીપ આપવા માગો છો યુવાનોને? ખાસ તો અત્યારે સમજો ટૂંકા પરિવારો થઈ ગયા છે, સમય ભલે પોતાના માટે પણ ઓછો છે. જી. ધંધા વ્યવસાય, પોતાના પરિવારને ચલાવવા માટે બધી જરૂરિયાતો છે, પરંતુ કોઈક એવા કલાકો કાઢો કે જે આપણે વ્યસનમાંથી બહાર આવી શકીએ. કોઈ જગ્યાએ મિત્રો સાથે હરવામાંથી પણ એકાદ કલાક એવો કાઢો કે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે, કે જેને કંઈક ને કંઈક જરૂરિયાત છે. તમારે આર્થિક રીતે જરૂરિયાત છે એવું નથી, પરંતુ તમારી પાસે જે પણ વસ્તુ હોય, જ્ઞાન હોય તો જ્ઞાન પીરસો, તમારા પાસે સારા વિચારો હોય તો સારા વિચારો પણ આપો, જેથી કરીને એવા ઘણા બધા યુવાનો છે જે ગેરમાર્ગે અત્યારે દોરાતા હોય, એવા ગેરમાર્ગે દોરાતા યુવાનોને બચાવવા માટે તમે એક વિચારો ખાલી વાવો ને તો પણ ખૂબ જરૂરી છે આજના યુવાનો માટે. તમે લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે આ ટાઈમ નથી, અમારી પાસે આ ટાઈમ નથી, આમ નથી. તમે એટલું બધું મેનેજ કરો છો સાહેબ, અને છતાં પણ હજી તો કોલ ચાલુ જ છે, એ ભાઈ રિસીવ કરી જ રહ્યા છે. ઓકે, તો એક અમને છે ને મેનેજમેન્ટની સ્કિલ પણ તમારી પાસેથી બહુ સારી રીતના આજે જાણવા મળશે, અને અમે બધું જાણી જ લેવાના છીએ, એ કન્ફર્મ છે. તો કેવી રીતે? જો પોતાને બધાને મેનેજમેન્ટ સ્કિલ તો ઠીક છે, બધા મોટા સેમિનારો યોજે છે કે ભાઈ તમારે મેનેજમેન્ટ કેમ કરવું, જી, પરંતુ પોતાની રીતે જ કરવાની જરૂરિયાત હોય છે. કોઈ શિખામણ આપે ને આપણે મેનેજ કરી લઈએ એવું છે નહીં. પોતાની પાસે સમય બધાની પાસે 24 કલાક છે. હવે 24 કલાકમાં તમારે કઈ રીતે કાર્ય કરવા, તમે દિવસે છૂટેલા કાર્યો કઈ રીતે આગલા દિવસે પૂરા કરી શકો, એ તમારી પાસે ટોટલ સ્ટડી હોવી જોઈએ. સવારમાં ઘણી વખત એવું થાય કે ભાઈ મારે ઉઠવાનું, રાત્રે મોડો સૂતો છું તો 8-9 વાગે ઉઠું, 8-9 વાગે પછી કામ કરવા જાય તો કંઈ ભેગું થાય નહીં. એટલે તમારી રોજની સી છે, સવારે 7 વાગે ઉઠો તો 7 વાગે ઉઠી જાઓ, અને ત્યાર પછી તમે જે કાર્ય વિગત થોડીક હોય કે ભાઈ એટલા કાર્ય મારે આજે કરવાના છે, એ મેનેજમેન્ટ છે. બાકી કોઈ તમને મોટિવેશનલ શિબિરમાં જાઓ ને 5-10 હજાર ફી ભરીને પછી હતા એવા ને એવા થોડા દિવસ પછી, એ નથી. પરંતુ પોતાના જીવનમાં પોતે કઈ રીતે એ સમય છે, સમયનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ,
પોતાના પરિવાર માટે પણ સમય આપવાનો જરૂરી છે. ખાલી સામાજિક સેવા કરવી જરૂરી નથી. કારણ કે પછી શું થાય, પોતાનું જે કહેવત છે ને કે ઘર બાળીને તીરથ ના કરવા જવાય. હા 100%. હા, અત્યારે ઘણી વખત એવું થાય કે ઘર બાળીને તીરથ કરવા નીકળે તો પછી ઘર બળી જાય. એટલે એવું પણ નથી કે પોતાના પરિવાર સાથે સમય ના ફાળવો અને તમે ખાલી સામાજિક સેવા જ કરતા રહ્યો, એવું પણ નથી. પરંતુ બધું મેનેજ કરીને તમારે આ કાર્ય કરવાની જરૂરિયાત છે. કોઈ એવું કામ ખરું કે જેના દ્વારા તમને શાંતિથી ઊંઘ આવતી હોય, અને ક્યારે એવું કંઈ થયું છે કે જેના કારણે તમારી ઊંઘ જ ઉડી ગઈ હોય? ના, કોઈ દિવસ નથી. ઊંઘ તો ઉડી જ નથી મારી. હું ગમે તે સમયે ગમે ત્યાં સૂઈ જાઉં. અત્યારે અહીંયા અડધો કલાક મારે શું હોય તો સૂઈ જાઉં. એટલે ઊંઘ આવી જાય એમ? બિલકુલ આવી જાય, બિલકુલ આવી જાય, આરામથી? આરામથી આવી જાય. મને ઘરે બેઠેલો સૂતેલો ઘણાએ જોયેલો છો. બેસીને હું આરામથી ઊંઘ લઈ શકું અને પછી ફ્રેશ 10-15-20 મિનિટ ઊંઘ આવી જાય તો ફ્રેશ. એ રાતે ઉજાગરા હોય તો મને દિવસે ઊંઘવાની ટેવ નથી, પરંતુ રાત્રે વધારે પડતા ઉજાગરા કે એવું થયું હોય તો આરામ કરવો છે, ચાલો 15-20 મિનિટ સમય છે આપણી પાસે વચ્ચે તો થઈ જાય. નહીં તો ઘરેથી નીકળીએ અને ઓફિસ કે બ્લડ બેંક સુધી પહોંચવાનો ટાઈમ જે હોય એ ટાઈમમાં આરામ થઈ જાય. સાહેબ, આપણે હેલ્થ કેરની પણ વાત થોડી કરવી છે. તો હેલ્થ કેરમાં ગુજરાત અને ભારતનું ભવિષ્ય શું છે? હેલ્થ ખૂબ જરૂરી છે. બીજા વિદેશોમાં અત્યારે હેલ્થ જેટલું અવેર છે પોતાના નાગરિકોને આપવા માટે, એટલું આપણે ભારતને ગુજરાતમાં નથી. પરંતુ એના માટે ખાલી સરકાર જવાબદાર નથી, આપણે પણ જવાબદાર છીએ. આપણે આપણા શરીરને કઈ રીતે કેળવીએ છીએ. મોદી સાહેબે સરસ મજાનો હમણાં જ યોગ દિવસ આવે છે, અને યોગ અને આયુર્વેદિક એ ખૂબ જરૂરી છે. આપણે 70% લોકો જો યોગ કરતા થશું તો લગભગ બીમારી પણ ઓછી થશે. કારણ કે આપણે યોગ દ્વારા આપણા શરીરને કઈ રીતે કેળવી શકીએ, આપણા શરીરને આપણા મનને કઈ રીતે તંદુરસ્ત રાખી શકીએ. આજે વિદેશી દવાઓ કે એલોપેથિક દવાઓ શરીરમાં કેટલું નુકસાન કરે છે બધા ડૉક્ટરોને પણ ખબર છે, પણ ડૉક્ટરોને પણ લિમિટ હોય છે કે જ્યાં સુધી આયુર્વેદિક ને હોમિયોપેથિક દવા જ્યાં કામ ન કરી શકતી હોય ત્યાં એલોપેથિક ટ્રીટમેન્ટ છે, ઓપરેશનો છે, એ બધું કરવું પડે છે. પરંતુ વધારે પડતા આપણે જવાબદાર એટલા માટે છીએ કે લોકો વ્યસન છોડી નથી શકતા. આજે સરકારે તો 10 લાખ સુધીનું આપણને કવચ આપેલું છે કે ભાઈ એવી મોટી બીમારી હશે તો તમારી બિલકુલ ફ્રીમાં ટ્રીટમેન્ટ થશે. એટલે જેથી કરીને એવું નથી કે આપણે વ્યસનો કરવા જોઈએ. આપણે આપણું સ્વાસ્થ્ય સારું ના રહે એના માટે બીજા ઇતર આપણે જે વ્યસનો કરીએ છીએ એ ના કરવા જોઈએ. એટલે સ્વાસ્થ્ય માટે મેઇન સરકાર જેટલી ફેસિલિટી આપે, અત્યારે હેલ્થ સેન્ટરો તમે જોવો છો તો બધી સુસજ્જ હેલ્થ સેન્ટરો છે. પીએચસી સેન્ટરો જો, સીએચસી સેન્ટરો જો, બધી ફેસિલિટીઓ મળે છે. પરંતુ જેટલી ફેસિલિટીઓ વધારે થાય છે એટલા જ આજે કેન્સરના કે બીજા રોગો વધતા જાય છે, હાર્ટ એટેક વધતા જાય છે. એના કારણ સ્ટ્રેસ છે. એટલે મેન્ટલી જો તમે પીસ હશો તો આ વ્યસન નહીં હોય તો તમે પોતાનું સ્વાસ્થ્ય અથવા તમારી હેલ્થ સારી રાખી શકશો. તમારા મત પ્રમાણે આધ્યાત્મિકતા શું છે? વધારે જો આગળ વધીએ ને તો આધ્યાત્મિકતા મને એવું લાગે પોતાના જીવન માટે તો જરૂરી છે જી, પરંતુ જે લોકો પોતાનો આગળનો વિચાર કરતા હોય કે ભાઈ પોતે અમુક લેવલ સુધી આ ધર્મનું કે આધ્યાત્મનું કરવું બધું, એ લોકો માટે પણ જરૂરિયાત છે. ઘણા વ્યક્તિઓ નોટોરિયસ, મેં કીધું ને અત્યારે ગુંડાગર્દી આ તે ચાલુ થતા હોય, એવા માટે આધ્યાત્મિક એક વાળો છે કે ભાઈ હું આ ગુના કરીશ તો મને એટલી સજા મળશે, આધ્યાત્મિકની દ્રષ્ટિએ મને નર્ક મળશે. એક વાડ પણ છે કે તમે એ ઓળંગીને જો બીજી જગ્યાએ જશો તો તમને એમાં દુઃખનો દુઃખ છે. એટલે આધ્યાત્મિક ખૂબ જરૂરી છે દરેક માટે, અને એ એટલા માટે જરૂરી છે કે તમે ખરાબ કૃત્ય કરતા અટકો. એક પહેલા પ્રશ્નમાં મારે એ જ પૂછ્યું હતું કે આપણે વાત કરી છે કે જેમના ઓછા માર્ક્સ આવે છે ને એ લોકો આવું કરતા, પણ જે લોકો ફેલ જતા હોય છે સાહેબ, એમને તમે શું કહેવા માગો છો? હું તો એટલું જ કહીશ કે ભાઈ તમે કોઈ પણ ક્ષેત્રમાં ફેલ થાવ, પોતાના જીવન છે, પોતાના ધંધો વ્યવસાય છે, પોતાનું શિક્ષણ છે, તમે ખરાબ પગલું ભોગવશો તો તમને કદાચ ચાલો નથી જોવાનું, પણ તમારા પાછળના પરિવારનો જો કદાચ વિચાર કરશો ને તો ખૂબ દુઃખી હોય છે. તમે કદાચ છૂટી જશો પરંતુ તમારા પાછળના પરિવારને ખૂબ દુઃખી. એવું મારા મિસિસ જે ગંગા સ્વરૂપ મહિલા મંડળ ચલાવે છે એમાં ઘણી બધી એવી ગંગા સ્વરૂપ બહેનો છે કે જેમના બાળકોને શિક્ષણ માટે તકલીફો પડતી હોય. એટલે તમે શોર્ટ રસ્તે પૈસા કમાવાની જે ઈચ્છા વૃત્તિ છે અત્યારે
ઘણા બધા એવા છે કે ભાઈ ચાલો મોજ મસ્તી કરો, મોજ મસ્તી માટે પૈસાની જરૂરિયાતો છે તો કોઈ પણ જગ્યાએથી લાવો અને આ કામ કરો. એની કરતાં આપણે જેટલું આપણાથી કમાતું હોય, આપણાથી મહેનત થતી થતી હોય, હોય. હા. એ રસ્તે તમે જાઓ તો લગભગ કંઈ નાસીપાસ થવાની જરૂરિયાત ઓછી ઉદ્ભવે છે. કારણ કે શોર્ટકટ તો કટ શોર્ટ જ છે. હા, સવાલ જ નથી. આજે પેપરોમાં આપણે વાંચીએ છીએ અને એમાં જેવા એવા છોકરાના નામ અટક આપણે આવે ત્યારે આપણને દુઃખ થાય કે આપણા સમાજના આવા છોકરાઓ આવા રસ્તે છે. સાહેબ, ક્યારે એવું વિચાર્યું હતું ખરા કે તમે લાઈફમાં આટલી બધી એક્ટિવિટી સાથે સંકળાઈ જશો અને એટલા બિઝી થઈ જશો? ના, એવું મેં એટલું બધું વિચાર્યું નહોતું, પરંતુ શું થાય, એક વખત અમુક વસ્તુ કે અમુક સંસ્થા પકડીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આ સંસ્થા આપણે ટોપ લેવલની હોવી જોઈએ, કે જેમાં કાર્ય કરીએ છીએ. ચક્ષુદાન છે, મેં સંસ્થા જે હોમગાર્ડ્સમાં ગયો પહેલાં, તો હોમગાર્ડ્સમાં આપણે કમાન્ડન્ટ બનવું એ નક્કી હતું. એટલું ખાલી નક્કી હતું? હા, એ નક્કી હતું કે ભાઈ કમાન્ડન્ટ બન્યા પછી આ હોમગાર્ડ છોડવાનું. તે વચ્ચે મને પોલિટિક્સમાં ઘણો બધો એવો બેનિફિટ થતો હતો કે હું છોડું તો એમાં જઈ શકું, પરંતુ નહીં. એક સ્થળ ઉપર જ્યાંથી હોમગાર્ડમાં ગયો છું તો મારે કમાન્ડન્ટ બનવું એ મારા માટે નિશાન હતું. એવું હતું ચક્ષુદાનનું, કે ચક્ષુદાન કોઈ લોકો જાણતા નથી, પરંતુ ચક્ષુદાનને ટોપ લેવલે લઈ જવાય એ મારે મોટો હતો, કે લોકો સુધી એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ, કરે કે ના કરે, ચક્ષુદાન એક વસ્તુ છે એ હોવી જોઈએ. રક્તદાન તો એવું જ હતું કે ભાઈ જરૂરિયાત છે બધા ઘણા બધાને, પણ આપણે રક્તદાનમાં કંઈક કાર્ય કરીએ તો લોકોને એમ થયું જોઈએ કે એમણે કાર્ય કરેલું છે. ઓર્ગન ડોનેશન, બોડી ડોનેશન, આજે દેહદાનની પ્રવૃત્તિ પણ એવી જ છે. ભાઈ દેહદાન છે તો ભાઈ કોનો સંપર્ક કરવો, કોઈ પણ જગ્યાએ પૂછે તો એમ થવું તો જોઈએ કે ભાઈ લોકદૃષ્ટિ ચક્ષુ બેંક કે રેડક્રોસનો સંપર્ક કરો. નામથી પ્રફુલ્લભાઈનો સંપર્ક કરો, ના થાય તો કંઈ નહીં, પણ આ બે સંસ્થાનો સંપર્ક કરો તો એનું સોલ્યુશન. હજી બધી ઘણા બધાના ફોન આવે છે, મેં દેહદાનનું ફોર્મ ભરવું છે, શું થાય, કે તમારો નંબર આપ્યો. એટલે ટોપ લેવલ ઉપર તો કંઈ પણ કાર્ય કરો, પોતાના જીવનમાં કોઈ પણ કાર્ય કરો એ બેસ્ટ થવું જોઈએ અને લોકો એનું અનુસરવા જોઈએ કે ભાઈ એણે કાર્ય કરેલું ખરેખર બેસ્ટ કાર્ય. તો આટલી બધી ભાગ દોડમાં આખો દિવસ દરમિયાન શાંતિ તમને કઈ વાતથી મળે છે? સારું કાર્ય કરો એ વાત. કારણ કે સવારથી સાંજ સુધીમાં કાર્ય કેટલા સારા કર્યા છે એ સાંજે યાદ કરીએ તો આપણને શાંતિ મળે છે. અને હમણાં તો મારે નાનું તરીકેની જવાબદારી છે, મારી ડોટરને ત્યાં 2 સન આવેલા છે, એ પણ નિભાવું છું. હા, આખું એકવાર છે ને ગિનિસ બુકમાં સાહેબ મોકલો. કોઈ પણ ફિલ્ડમાં સારું કરવા કે ટકી રહેવા માટે શું કરવું જોઈએ? કોઈ પણ ફિલ્ડ હોય એના સારું કરવા ટકી રહેવું. હું આગળ પણ બોલ્યો છું કે પોતાની લગન હોવી જોઈએ, કે ભાઈ મારે હું જે સંસ્થામાં છે સંસ્થા ટોપ લેવલે કઈ રીતે પહોંચી શકે એ 100% હોવું જોઈએ. અને એના માટે તમારે ધીરજ રાખવી પડે, ડેડિકેટેડ થવું પડે, કે ભાઈ તમે કીધું ને ફોન સ્વિચ ઓફ ના થાય કરી દેવો, એ ના થવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ તમે જવાબ તમારો ફોન ઉપર મળવો જોઈએ, એ ડેડિકેશન છે. આપણે સાહેબ પાસે જાણવાનું છે, સાહેબને 4 વખત રાષ્ટ્રપતિના હાથે એમના હાથે તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. સાહેબ 4 વખતની વાત રજૂ કરો પ્લીઝ. 4 સંસ્થા અલગ અલગ. દાખલા તરીકે ફર્સ્ટ ટાઈમ જ્યારે મને એવોર્ડ મળ્યો, રાષ્ટ્રપતિ એવોર્ડ, એ ચક્ષુ બેંકના માધ્યમથી મળેલો હતો. લોકદૃષ્ટિ ચક્ષુ બેંકમાં ચક્ષુદાન એટલા બધા તમે નેશનલ લેવલ સુધી 2006માં શાયદ. હા જી. તમે એટલા ચક્ષુદાન પ્રાપ્ત કર્યા, લોકોને અવેરનેસના આટલા કાર્યક્રમો કર્યા, આંખની તપાસોના, નેત્ર સુરક્ષાના આટલા કાર્ય કર્યા, જી. લોકોને અવેરનેસ માટે શું તમે કર્યું, એ બધું પ્રેઝન્ટેશનથી એક એવોર્ડ મળેલો હતો ફર્સ્ટ ટાઈમ. સેકન્ડ ટાઈમ એવોર્ડ મને રેડક્રોસમાંથી મળેલો હતો, આ જે કાર્યની સિદ્ધિ બાબતનો રેડક્રોસમાંથી મળેલો હતો. ત્રીજો એવોર્ડ જે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એ મને હોમગાર્ડ્સમાં લોંગ મેરિટેરિયસ એવોર્ડ, એટલે લાંબી તમારી સેવા હોમગાર્ડ્સમાં, એના માટેનો મને લોંગ મેરિટેરિયસ એવોર્ડ મળેલો હતો. અને હમણાં છેલ્લે મળ્યો એ પણ રેડક્રોસમાં લાંબી સેવા, કે તમે વર્ષોથી રેડક્રોસમાં આ સેવા કરો છો, એ બાબતનો એવોર્ડ હમણાં છેલ્લે મને આ રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા જે મળ્યો એવોર્ડ એમાં મળેલો. એટલે હોમગાર્ડ્સમાંથી પણ મળેલો છે, રેડક્રોસમાંથી 2 વખત મળેલો છે, અને લોકદૃષ્ટિ ચક્ષુ બેંકમાંથી મળેલો. ઘણી વખત એવું થાય કે ભાઈ એક જ જણાને 4 એવોર્ડો કંઈક ખર્ચા કરીને લાવતા હશે. જેમ પદ્મશ્રીમાં લોકોને વિચાર એવું આવે, હમણાં વાત કરીને કે પદ્મશ્રીમાં
તો ખર્ચાથી મળે એમ કે લોકો, આપણે નથી કહેતા પણ લોકો એમ કહે ભાઈ એમને ખર્ચાથી મળતા હોય આ બધા એવોર્ડો. તો આપણે પણ ઘણી વખત એવું થાય કે 4 રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તો કંઈક હશે જ ને. સાહેબ તમને પણ 4 એવું વાર નથી. મળ્યો એટલે અમને જાણવાની ઉત્સુકતા એ જાગે છે સાહેબ ત્યાંનો માહોલ કેવો હોય છે. ડિસિપ્લિન હોય અને લોકો ઘણા બધા આખા રાષ્ટ્રમાંથી આવતા હોય એટલે આપણે એને મળીએ ત્યારે એમની પણ એક્ટિવિટી કંઈક ને કંઈક નવી હોય આપણને જાણવા મળે. એટલે કે ચક્ષુદાન ગયા હતા તો ચક્ષુદાનમાંથી 2-4 જણા હતા, રેડક્રોસમાંથી હતા તો અમે 2 જણા નોમિનેટ થયેલા હતા. બીજા હોય પણ જે રેડક્રોસના હોય એ અલગ હોય અને બીજી સંસ્થાઓના હોય, બીજા જે કાર્ય કરેલા હોય એવા બધા હોય. પરંતુ લાંબી સેવાના એવોર્ડ હોય હું અને એક સાઉથમાંથી હતા, કોઈમ્બતુરથી, એમને મળેલા હતા 2. તો તમારી રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ કે વાતચીત થાય ખરા? ભોજન સાથે હોય અને ત્યાં જઈએ ત્યારે પૂછે, જોકે એમઓસી કરતા હોય એ બધું બોલી ગયા હોય, છતાંય રાષ્ટ્રપતિ થોડું પૂછે એમ, કારણ કે ટાઈટ શેડ્યુલ હોય. આગલે દિવસે તમે જાઓ એટલે તમારે એનું રિહર્સલ કરવાનું હોય. ઓકે, આખું જ રિહર્સલ. હા, રિહર્સલ કરવાનું. શું તમારે પ્રોસિજર શું હોય છે સાહેબ એ આખી? તમે જાઓ એટલે તમારા રજિસ્ટ્રેશન હોય. આગળ 2-3 મહિના 2 મહિના પહેલાં તમને શેડ્યુલ આપી દીધું હોય કે તમારે આ જગ્યાએ જવાનું છે, અહીંયા ઉતારો છે. ત્યાંથી તમને બસ આવશે, લઈ જશે આગલે દિવસે સાંજે 3 વાગ્યા પછી. ત્યાં જાઓ એટલે ચા પાણી નાસ્તો કરાવવાનો હોય, તમારું આઈડેન્ટિટી કાર્ડ ને બધું આપે, તમારી સાથે એક વ્યક્તિને પરમિશન આપે, કોઈ પણ એક વ્યક્તિ તમારી સાથે આવી શકે. મારા મિસિસ આવેલા હતા. પછી અંદર બેસાડે, પછી એના 2-3 ગાઈડ હોય, ગાઈડ કરે તમારે આ સીટ ઉપર જ કાલે બેસવાનું છે અને અહીંયા આવશે તમારું નામ એનાઉન્સ થશે. એક વ્યક્તિ ઊભો હોય કે તમને અહીંથી લઈ જાય ત્યાં સુધી, સ્ટેજ સુધી, તમારે કઈ રીતે સીડી ઉપર ચડવાનું, તમારે અહીંયા ઊભું રહેવાનું છે, તમને મેડલ એનાયત કરશે રાષ્ટ્રપતિ આવશે એટલે. રાષ્ટ્રપતિ આવે ત્યારે તમારે કઈ રીતે બિહેવ કરવાનું, પછી મેડલ લઈને ઉતરીને તમારે જવાનું, પછી ગ્રુપ ફોટો છે તો કઈ રીતે ઊભું રહેવાનું, ગાઈડ આપે ને પછી પૂરું થાય. પછી રાજ્યપાલોની આવ્યા હોય એમની સાથે તમે બધા વાતચીતો કરી શકો અને ભોજન હોય સાંજનું. પછી ત્યાં રાષ્ટ્રપતિ હોય ને બધા ભોજન પણ મળવા ઓછા દે, નજીકથી ત્યાં જવા નહીં દે બહુ. આ જેટલા પણ મેડલ છે અમે જાણી શકીએ કયા કયા છે? પ્લીઝ તમે જણાવી શકો. ઘણા બધા છે. 2 રાષ્ટ્રપતિના છે, એક ગુજરાત સરકારનો સ્વર્ણ જયંતિ મેડલ છે, હોમગાર્ડ્સમાંથી મળેલો હતો. પછી એક છે રાજ્યપાલ મેડલ છે, અહીંયાથી મને મળેલો હતો. 4 રાષ્ટ્રપતિ છે, એક સ્વર્ણ ગુજરાત છે, એક રાજ્યપાલનો મેડલ છે. રાજ્યપાલ મેડલ મને આમાં જ મળેલો હતો, જે ડિલિવરી કરાવે ને એમાં, ગુજરાત સરકારમાં. સાહેબ કોઈ પણ સિદ્ધિ, મેડલની વાત હોય કે એવોર્ડ્સની વાત હોય, એ મળી ગયા પછી જવાબદારીમાં શું વધારો થઈ જતો હોય છે ખરા? વધારો થાય, 100% થાય. જવાબદારી આવે, એક લોકોનો વિશ્વાસ. મને ભાઈ પાસેથી મેં હમણાં આવ્યા ત્યારે પૂછ્યું કે ચક્ષુદાનની આપણે જો ખાસ કરીને વાત કરીએ સાહેબ, તો સૌથી નાનામાં નાની ઉંમરની વાત કરીએ તો શું 2 થી 3 કલાકના બાળકનું ચક્ષુદાન લીધેલું છે. 2 થી 3 કલાકના? મારી સાથે અમારા મિત્ર એવા અમારા ચક્ષુ બેંકમાં કારોબારી ટ્રસ્ટ છે, હરેશભાઈ ઠુમ્મર કરીને, અત્યારે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. એમનું બાળકનું અવસાન થતાં એમણે 2 કલાકમાં એમના બાળકનું ચક્ષુદાન કરેલું હતું. અને વધારે ને વધારે એજની વાત કરીએ તો 108 યા 9 વર્ષના દાદી, 108, 9, 10 સુધીના દાદા દાદીના લીધેલા છે. એક જ પરિવારોમાંથી લીધા છે, 5-6. આપણે ખ્યાલ હોય તો પાંડેસરામાં સોની પરિવારનું જ્યારે મર્ડર થયેલા હતા 5 જણાના, તમને યાદ હોય તો કદાચ, તો એ પરિવારમાંથી 5 જણાના ચક્ષુદાન મેં લીધા હતા, એક જ પરિવારમાંથી. આપણે કોહિનૂરમાંથી પેલો ગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો, બિલ્ડિંગ ક્રશ થયું હતું, ત્યારે અલગ અલગ પરિવારના પણ 9 લોકોના લીધા હતા, 9 લોકોના. ને એ કારણ આ જ છે કે ભાઈ અવેર થતા લોકો કે ભાઈ ના ના, આપણે હવે આપણા હાથમાં નથી, આપણા સ્વર્ગસ્થનું આવું મૃત્યુ થયું છે, પરંતુ એને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એના ચક્ષુના દાન કોઈ અંધ વ્યક્તિને આપવા જોઈએ. ત્યારે અમે 9 વ્યક્તિના લીધેલા. આપણને દુઃખ થાય કે ભાઈ આવો કિસ્સો બન્યો છે. આજે પાંડેસરાની વાત કરીએ તો આપણે ખરેખર દુઃખ થાય, પરંતુ એવા સમયમાં પણ એના પરિવારે જે જાગૃતિ દર્શાવી એ ખરેખર સલામ છે, વંદનીય છે. કે એવા નાના નાના લોકોના મૃત્યુ થયા હતા. કોહિનૂરમાં પણ 18 વર્ષના બાળકોના મૃત્યુ થયા હતા, યુવાનોના મૃત્યુ થયા હતા. તો પણ એના પરિવાર દુઃખના સમયમાં પણ એ 9 વ્યક્તિના ચક્ષુદાન કરાવ્યા હતા. તો એક ચોક્કસ ઉંમર હોય છે ખરા કે આટલી ઉંમરથી લઈને તમે આટલી ઉંમર સુધી તમે ચક્ષુદાન? ઉંમરનો કોઈ બાદ નથી. બાળક જન્મે કે જે મૃત્યુ થાય ત્યાં સુધીમાં કોઈ પણનું ચક્ષુદાન થઈ શકે. ચશ્માના નંબર હોય, મોતિયાનું ઓપરેશન કરાવેલું હોય, વેલનું ઓપરેશન કરાવેલું, એવા કોઈ પણ વ્યક્તિના ઓપરેશન થઈ શકે. કારણ કે કીકી છે ને એક ખાલી આ કેમેરાનો લેન્સ છે,
એ લેન્સ આપણે ચેન્જ કરવાનો છે. ને કીકીમાં અને શરીરનું એક જ એવું અંગ છે કે જે બ્લડલેસ છે. આ ગ્રુપનું બીજા ઓર્ગન આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવા હોય તો ગ્રુપ ચેક કરવું પડે, એ પોઝિટિવ છે, બી પોઝિટિવ છે. જ્યારે કોર્નિયા છે બ્લડલેસ ટિશ્યુ છે, એટલે એમાં કોઈ ગ્રુપની જરૂરિયાત નથી. ખાલી એના અંદરના એપિથેલિયલ લેયર કેટલા છે, કેવા સારા છે, એ પ્રમાણે દાખલા તરીકે કોઈ 40 વર્ષના ડોનેશન આવ્યું છે તો 20 થી 60 વર્ષના વ્યક્તિનો ટ્રાન્સપ્લાન્ટ એ લોકો આંખના ડૉક્ટરો કરે, જેથી કરીને એના અંદરના લેયરો ચકાસ કરીને એ લોકો કરતા હોય છે. આપણે સાહેબ પોડકાસ્ટના અંત તરફ આપણે જઈએ છીએ, તો શું કહેવું છે તમારે, જેટલા પણ દર્શક મિત્રો અત્યારે અમારા જોઈ રહ્યા છે, બ્લડ ડોનેશનથી લઈને ચક્ષુદાનથી લઈને કઈ કઈ વસ્તુ આખા શરીરમાંથી તમે ડોનેટ કરી શકો છો એ બાબતે, અને આમાંથી કોઈને પણ આ ડોનેટ કરવું છે તો કઈ સંસ્થા અને કયા નંબર ઉપર એમને તરત સંપર્ક કરવો છે પ્લીઝ? રક્તની વાત કરીએ તો એક સૂત્ર તો છે જ, બધા જાણે છે કે યુવાનીમાં રક્તદાન, જાતે જાતે નેત્રદાન, દેહદાન, અંગદાન. પરંતુ આપણી આંખ, ઈશ્વરે આપેલા સરસ મજાના મનુષ્ય દેહમાં એવી ઘણી બધી વસ્તુઓ છે, આંખથી લઈને, કિડનીથી લઈને, લીવરથી લઈને, પેન્ક્રિયાથી લઈને, હાથથી લઈને, સ્કિનથી લઈને ખૂબ જ અગત્યની છે. તો જ્યારે કંઈક આપણે પ્રેરણા આપવાનો વિચાર થાય તો પ્લેસ ફોર્મ જરૂરથી ભરવું જોઈએ, સંકલ્પપત્ર ભરવું જોઈએ. સંકલ્પપત્ર એટલા માટે ભરવાનું છે કે આપણે કોઈ જગ્યાએ જઈએ તો પ્રેરણા આપી શકીએ. આંગળી ચિંજાય, મેં 100થી ચાલુ કર્યું છે. મારા જ ઘરમાં અમે 10 થી 11 વ્યક્તિના બોડી ડોનેશન કરેલા છે, એટલે હું લોકોને વાત કરી શકું ભાઈ દેહદાન કરવું જોઈએ. તો આવી રીતે આપણે જ્યારે 100થી ચાલુ કરવું છે કે મેં સંકલ્પપત્ર ભર્યું છે, કોઈ જગ્યાએ મારું મૃત્યુ કદાચ સમજો આજથી વર્ષો પછી કદાચ કેન્સર દ્વારા થશે તો હું કંઈ કરી શકવાનો નથી, પરંતુ ત્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તો આટલું કરી શકું કે મેં સંકલ્પપત્ર ભર્યું છે, બીજાને પ્રેરણા આપી શકું કે મેં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, આપણે ત્યાં આવી રીતે મૃત્યુ થયું છે તો આપણે આ કરવું જોઈએ. એને પ્લેસ કાર્ડ આપીએ છીએ જે લોકો સંકલ્પપત્ર ભરે ને, એક સરસ મજાનું સન્માનપત્ર આપીએ છીએ કે પોતાની ઓફિસમાં લગાવી શકે, પોતાની ઓફિસમાં લગાવે તો 5-10 વ્યક્તિને પ્રેરણા આપી શકે. જી. કાર્ડ હોય તો હું કોઈ જગ્યાએ મૃત્યુ થયું હોય ત્યાં જઈને વાત કરી શકું કે ભાઈ મેં કર્યું છે, જો તમારે કરવું હોય, મને થોડી સમજ છે કે ભાઈ હોસ્પિટલમાં કરવું હોય તો ચાલે, ઘરે ચાલવું હોય, સ્મશાનમાં પણ કરી શકાય છે. તો તમે બોલો તો માત્ર 5-10 મિનિટની પ્રોસેસમાં ચક્ષુદાન લઈ અને બીજા અંધ વ્યક્તિને દૃષ્ટિવાન બને છે. પ્લેસ કાર્ડ હોય એની પાછળ અમારા 5-6 વ્યક્તિઓના નંબર હોય જેથી કરીને ઇઝીથી સંપર્ક કરી શકે. એટલે સંકલ્પપત્ર પણ આપણે ભરવું જોઈએ. આજના યુવાનોને હું અપીલ ખાસ એટલા માટે કરું છું કે ભાઈ આપણે બધું જ સ્વીકારીએ, પરંતુ આ સંકલ્પપત્ર ભર્યું હોય તો આપણે લોકોને બીજાને પ્રેરણા આપી શકીએ. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકનો નંબર, મારો નંબર છે 9825034591. દિનેશભાઈનો નંબર છે 9824146308. એવા ઘણા બધા તમારા નજીકમાં રહેતા ડૉક્ટરનો જો પણ સંપર્ક કરશો તો જરૂરથી ચક્ષુદાનનો સંપર્ક કરી શકશે તમને ઇઝીથી. પરંતુ આપણામાં એક ભાવના હોવી જોઈએ કે હું જ્યાં પણ જઈશ ત્યાં જરૂરથી એક ચોક્કસ વાત કરી શકીશ. સાહેબ, આ થેલેસેમિયા ઘણીવાર અમે આ શબ્દ સાંભળતા હોઈએ છીએ, તો આ શબ્દ શું આ જીવલેણ બીમારી પણ છે ખરા? થેલેસેમિયા છે ને, આપણે એક તમને વાત કરું કે થેલેસેમિયા નામ છે ને લોકો માટે ખૂબ ચર્ચિત છે. જી. ખૂબ જેને પરિવારમાં થેલેસેમિયા મેજર બાળક હોય ને એ ખરેખર જીવલેણ પણ છે. થેલેસેમિયા 2 પ્રકારના છે, એક થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર. જ્યારે આપણા બાળકો એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ કે જે આપણા બાળકો દીકરા દીકરીના લગ્ન થાય એ પહેલાં થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો પડે. રેડક્રોસના માધ્યમથી થાય છે. બહાર આપણે કરવા જઈએ લેબોરેટરીમાં તો 700ની આજુબાજુ હોય છે. થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ રેડક્રોસમાં 150ના માધ્યમથી સ્કૂલો કોલેજોમાં અમે ઘણા બધા કેમ્પો કરીએ છીએ. તો મેજર છે ને એક જીવલેણ રોગ છે અને જે જીનેટિક ડિસઓર્ડર છે, એટલે કોઈ આપણે એનો ઉપાય બંધ સદંતર થઈ શકે એવું જ નથી, પરંતુ આપણે એને અટકાવી શકીએ. એ માધ્યમ કયું કે ભાઈ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો. 2 માઇનરના લગ્ન ના થવા જોઈએ. દીકરા દીકરી હોય બંને માઇનર તો એનું લગ્ન ના થવું જોઈએ. બીજે અમિતાભ બચ્ચન પોતે થેલેસેમિયા માઇનર છે. હવે સામેનું પાત્ર નથી એટલે એના દીકરાઓમાં એ આવ્યું નથી. કદાચ થેલેસેમિયા માઇનર બંનેના લગ્ન હોય અને એમાંથી 50% બાળક થેલેસેમિયા મેજર જન્મવાની હોઈ શકે. જો એ બાળક કદાચ મેજર જન્મે તો એ પરિવાર માટે દુઃખ છે. દુઃખ એટલા માટે છે, આપણે ત્યાં ગમે તે બાળક જન્મે આપણને ખુશી હોય, પરંતુ જ્યારે 8-10 મહિનાનું બાળક થાય ત્યારે ખ્યાલ આવે કે હિમોગ્લોબિન લેવલ કેમ ઓછું છે. ડૉક્ટર પાસે જઈએ તો ખ્યાલ આવે કે ભાઈ એ ટેસ્ટ કરાવે
હિમોગ્લોબિન લેવલના ટેસ્ટ કેમ ઓછા છે. એમાં એક થેલેસેમિયા માઇનસ મેજર એક ટેસ્ટ આવે છે. ટેસ્ટ કરે તો એ થાય થેલેસેમિયા મેજર છે બાળકને. ત્યારથી એ પરિવાર માટે ખરેખર દુઃખની આફત એના માટે છે કે વારંવાર એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. અઠવાડિયામાં 1 વખત 2 વખત ટ્રાન્સફ્યુઝન કરવું પડે એ બાળકને બચાવવા માટે. વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો એટલે એને સાઈડ ઇફેક્ટ થાય અને લીવર એને કિડનીમાં આયર્ન સ્ટોરેજ થાય, લીવરમાં આયર્ન સ્ટોરેજ થાય એટલે લીવર બગડે. ત્યાર પછી કોઈને કોઈ ક્રોસ ઇન્ફેક્શન વર્ષો પહેલાં આપણે સમજ્યું તો કોઈ વિન્ડો પીરિયડમાં કોઈનું બ્લડ ચડાવ્યું અને 8 થી 10 બાળકો HIV પોઝિટિવ જુનાગઢમાં આવેલા. એટલે આ બધી સાઈડ ઇફેક્ટો છે. વિજ્ઞાનનું કોઈને કોઈ જગ્યાએ ક્ષતિ નહીં, પરંતુ એક લિમિટ હોય વિજ્ઞાનની કે ભાઈ વિન્ડો પીરિયડમાં કોઈ બ્લડનો ટેસ્ટ ના થઈ શકે રેગ્યુલર બ્લડ ડોનરો. એટલે જ બ્લડ ડોનેશનનું કહીએ છીએ રેગ્યુલર ડોનરો હોય એની પાસેથી તમે બ્લડ લેવું, અજાણા વ્યક્તિઓ પાસેથી ઓછું લેવું. એટલે આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે એમ થાય કે થેલેસેમિયા મેજર બાળકો અને એના પરિવાર માટે એટલા માટે દુઃખ છે કે એની ટ્રીટમેન્ટ તમે કરાવો. અત્યારે સરકાર ફ્રીમાં એની દવાઓ આપે છે. જે તે સમયે એ બાળક કદાચ 17-18 વર્ષનું 20 વર્ષનું બાળક ત્યાં સુધી જીવે ત્યાં સુધી બાળકની ટ્રીટમેન્ટ 8-10 દિવસે તમારે બ્લડ બેંકે લઈ જવાનું, ત્યાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવે. બ્લડ ના હોય બ્લડ બેંકમાં તો તમારે શોધવાનું. ઘણા દિવાળીના સમયમાં એવું પણ થાય કે તમારે ગ્રુપ શોધવું પડે, મળે નહીં, 2-4 જણ રિક્વેસ્ટ કરવાની, ત્યારે તમને મળે, તમારે ચડાવવાની, એની ટ્રીટમેન્ટ આપવાની. આપણે એક બાળકને, સામાન્ય બાળકને તાવ આવતો હોય ને આપણા પરિવારમાં કોઈ બીમાર હોય ને તો પણ આપણે ટેન્શન હોય છે. આ તો કાયમ માટે આપણું બીમાર છે, આપણને ટેન્શન હોવાનું જ છે પરિવારને. એટલે આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે બધું પરિવાર ઉપર લોડ આવે. એટલે એવા બાળકોને, મેજર બાળકોને જન્મતા અટકવા માટે આપણે એક જ આપણી પાસે ઉપાય છે, થેલેસેમિયા માઇનર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો. અને દરેક, હું તો યુવાનોને યુવતીઓને કરું છું, તમારા મેરેજ પહેલાં આ સ્ક્રીનિંગ ટેસ્ટ થયેલો છે. કુંડળી નહીં મેળવો તો ચાલશે, પણ કુંડળી મેળવવા પહેલાં પણ વિશિષ્ટ જો હોય તો એ થેલેસેમિયા માઇનસ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. અને બહુ નજીવ ફીઝમાં થઈ જાય છે. હા, નજીવ ફીમાં થઈ જાય છે. ખાલી આપણે જાગૃત હોવા જોઈએ કે ભાઈ મારે થેલેસેમિયા માઇનસ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો છે. અને દરેક સ્કૂલ અને કોલેજોમાં, ખાસ કરીને કોલેજોમાં અમે કરાવીએ છીએ, હાઈસ્કૂલોમાં પણ કરાવીએ છીએ. કારણ કે ઘણા લોકો શું છે 10-12 ધોરણ પછી ઉઠી જતા હોય છે ભણતા, અભ્યાસ છોડી દેતા હોય છે. તો એવા સમયમાં સ્કૂલમાં પણ થઈ શકે, હાઈસ્કૂલના માધ્યમિક શિક્ષણમાં. તમારી આટલી બધી સિદ્ધિઓ, એમાંથી એક સિદ્ધિ માટે લોકો જે તમને ખાસ કરીને ઓળખતા હોય તો એ છે નેત્રદાનથી. તો સાહેબ, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની મેન સ્થાપના કરવાનો વિચાર ક્યારે તમને પહેલો આવ્યો અને શું કામ આવ્યું? હોમગાર્ડ્સમાં મેડિકલ ઓફિસર હતો જી. ત્યારે મેડિકલ કેમ્પો, જ્યારે હોમગાર્ડ્સનું મેડિકલ કરવાનું જાય ત્યારે સુરત જિલ્લો અને તાપી જિલ્લો અલગ નહોતા. સુરત જિલ્લો એટલે અહીંથી છે કોકરમુંડા, ઉછલની જઈએ એટલે 360 કિલોમીટર થાય. જે તે સમયમાં ત્યાં આદિવાસી વિસ્તારોમાં આવી આંખોની તપાસ થાય. એમાં કોર્નિયલ બ્લાઇન્ડનેસ ઘણા મળે, કારણ કે ત્યાં પેલા ઉપચાર વધારે ચાલતા હોય. કોઈ પાનનું નાખી દેવાનું, આંખમાં તકલીફ હોય તો પાનનો રસ નાખવાનો. જ્યારે હું નાનો હતો ત્યારે મારા પોતાના માસી બ્લાઇન્ડ છે, અને એ પણ બ્લાઇન્ડનેસ એવા કે જેમને ડિલિવરી પછી બ્લાઇન્ડનેસ. જે તે સમયે સીતાપુરમાં, યુપીમાં બહુ મોટી આંખની હોસ્પિટલ, અને ત્યાં ટ્રાન્સપ્લાન્ટ થતું. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું તો ત્યાં મામાએ એવું કીધેલું કે હું ચક્ષુદાન આપું, માસીને કદાચ દેખાય તો, પરંતુ શક્ય નહોતું કારણ કે એની પાછળની નસ સુકાઈ ગયેલી હતી. એટલે જે તે ટાઈમે મારે તો સમજો કે માધ્યમિકમાં એટલે 10-12 વર્ષની ઉંમર હશે, પણ ત્યારે એવું થતું કે આ અંધાપો ખૂબ ખરાબ છે. હાથે દોરીને લઈ જવાના, બધે લઈ જવાના. હવે એ માણસ માટે કેટલું બધું થતું હોય, એની સાથે એક બીજો માણસ રોકાઈ રહે. પરંતુ કોલેજમાં, મેડિકલ કોલેજમાં આવ્યા પછી અને હોમગાર્ડ્સમાં ખાસ કરીને જોઈન થયા પછી આવો એક વિચાર આવ્યો, ભાઈ આવા અંધ વ્યક્તિઓ જે છે કે જેને કાળી કીકીની ખાનને લીધે અંધાપો ભોગવે છે, એવા લોકો માટે શું? સાયન્સે એટલી બધી સિદ્ધિ મેળવી છે પણ આંખ તો બનાવી શકતા નથી, લોહી બનાવી નથી શકતા, ઓર્ગન એવા કોઈ બનાવી નથી શકતા. તો આના માટે આપણે શું કરાય? તો કે જાગૃતિ લાવવી જોઈએ સમાજમાં, અને આપણે શરૂ કરવી જોઈએ. લોકોને ઘણાને ખ્યાલ નથી, આપવું છે ઘણાને, પણ કયા સ્થળે જવું, ખબર નથી, કોને ફોન કરવો. એવા લોકો સુધી આપણે પહોંચવું હોય તો એક જાગૃતિનું માધ્યમ, આખું પ્લેટફોર્મ આપણે બનાવવું જોઈએ. એના દ્વારા અમે 15 થી 20 મિત્રો ભેગા થયા અને લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ એ સ્થાપના કરી, અને એના લીધે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સ્થાપના કરી કે જેમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ સાથે આ દેહદાનની, ઓર્ગન ડોનેશન પ્રવૃત્તિ 1996ની વાત કરું
આ સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી રેડક્રોસમાં પણ એટલા માટે જોઈન્ટ થયા કે જે ઇન્ટરનેશનલ સંસ્થા હતી, આપણી NGO હતી, જે લોકો નજીકથી અહીંયા સુરતમાં હોય એ લોકો જાણતા હોય કે ચક્ષુદાનની પ્રવૃત્તિ કરતા એ લોકો જાણતા હોય. પરંતુ રેડક્રોસ એવી ઇન્ટરનેશનલ સંસ્થા છે, કે લાયન્સ ક્લબ એવી ઇન્ટરનેશનલ સંસ્થા છે, રોટરી પણ એવી ઇન્ટરનેશનલ સંસ્થા, JCI પણ ઇન્ટરનેશનલ સંસ્થા, કે એમાં આપણે પ્રવૃત્તિ કરીને ત્યાં જઈએ, લોકોની સાથે વાત કરીએ તો એ લોકો બીજે સુધી પહોંચાડી શકે. એટલે રેડક્રોસના માધ્યમથી પણ આ 3 પ્રવૃત્તિ સાથે સાથે રેડક્રોસ બ્લડ સેન્ટર અહીંયા અડાજણમાં સ્થાપના કરી, જેમાં રક્તદાનની ને એ બધી પ્રવૃત્તિ 2016થી ચાલુ કરી. એટલે મલ્ટી કાર્ય કરવાનું માત્ર એક જ હેતુ છે કે અલગ અલગ ફિલ્ડના લોકોને આપણે આપણો વિચાર, એ લોકોની કોઈ સારી પ્રવૃત્તિ ચાલતી હોય તો એનો પણ આપણે કોઈક વિચાર કે આપણી સંસ્થામાં લાવી શકીએ, જેથી કરીને લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ. મેન હેતુ આ હતો. બીજી સક્ષમની વાત કરું કે જે RSSના એક પ્રકલ્પ છે કે જેમાં ક્રીડા ભારતી છે, જેમાં ABVP છે, કિસાન મોરચો, એવી ઘણી બધી પ્રવૃત્તિઓ એક વૃક્ષ નીચે, RSSના વૃક્ષની નીચે ડાળીઓની જેમ ચાલે છે. એમાં એક દિવ્યાંગોની પ્રવૃત્તિ છે કે સક્ષમ નામ આપ્યું છે, જેમાં સમદ્રષ્ટિ સમતા વિકાસ એવં અનુસંધાન મંડળ, કે જેમાં દિવ્યાંગોને સરકારને જે મદદ કરવી છે ને જે થઈ શકતી હોય તો એ દિવ્યાંગો સુધી પહોંચાડી શકીએ. આજે સિટીમાં કોઈ દિવ્યાંગો હશે તેમને સિવિલ હોસ્પિટલની માહિતી હશે કે ત્યાં પહોંચી શકશે અને કંઈ પણ માહિતી મળતી હશે તેને મળે. આજે છેવાડાના નાગરિકો ઘણા બધા દિવ્યાંગો એવા છે ઘરમાં, અને દિવ્યાંગતાઓના પ્રકાર પણ હવે વધી ગયા છે. પહેલાં ખાલી 8 જ પ્રકલ્પ હતા કે ભાઈ મનોદિવ્યાંગ હોય, અસ્થિવાદિત હોય, બ્લાઇન્ડ હોય, કોઈ પણ બીજા દિવ્યાંગ હોય. આજે એવા ઘણા બધા છે કે જેમાં પરિવારોમાં આવા દિવ્યાંગો હોય એ ખરેખર બિચારાને તકલીફ હોય છે. આજે તમે મનોદિવ્યાંગ કરો કે માનસિક રીતે બીમાર તમારા ઘરમાં કોઈ પણ એવું બાળક હોય તો શું તકલીફ થાય. તો આવા બાળકોને સરકાર કંઈ ને કંઈ યોજના દ્વારા આર્થિક રીતે કે કોઈ પણ રીતે પૂરું પાડે એ માટેની આ સક્ષમ સંસ્થા છે. એમાં મારી પ્રદેશમાં સંયોજકની જવાબદારી છે ગુજરાતમાં, અને કાંબા પ્રોજેક્ટ ચાલે છે સક્ષમમાં, કોર્નિયલ અંધત્વ ભારત અભિયાન, કોર્નિયલ અંધત્વ ભારત અભિયાન, કે જેમાં કાળી કીકીની ખામીને લીધે અંધાપો ભોગવે છે એવા લોકોને આપણે ફરીથી દ્રષ્ટિવાન બનાવવા હોય તો શું કરવું. એના માટે અમે જે ચક્ષુદાન ચક્ષુ બેંક ચલાવી છે એના માધ્યમથી મને એમાં 7 રાજ્યની જવાબદારી આપી છે કે જેમાં આવા કાળી કીકીની ખામીને લીધે અંધાપો ભોગવતા લોકો ના રહેવા જોઈએ. આમ જોઈએ. બસ ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તમને આ બધા કાર્યમાં ભગવાન તમને હજી વધારેથી વધારે શક્તિ આપે. થેન્ક યુ. કારણ કે વાતો કરવી અને કાર્ય કરવામાં બહુ મોટો લાર્જર ધેન લાઈફ. એમાં મારે તો શું છે, મારા ફાધર પણ કહેતા, મારે પોતાના ગાયનેક હોસ્પિટલ છે, આવે તો જાગવાનું, આવે તોય જાગવાનું. હા, અને કોઈનું એક્સપાયર થઈ જાય તો મરે તોય જાગવાનું, જાય તો જાગવાનું. અને મારે પકડાઈ ગયા છે બધા ઇમરજન્સી, ટોટલ ચક્ષુદાનવાળું હોસ્પિટલ ગાયનેક એટલે ઇમરજન્સી 24 કલાકની ડ્યુટી. ચક્ષુદાન આવે તો ગમે સમય આવે, પ્રોગ્રામ તો કરાતો નથી. પ્રોગ્રામ હોય જે દાખલા તરીકે મારે કોઈ સમારોહ કરવો છે તો મારો પ્લાન હોય કે આ ટાઈમે આ તારીખે આપણે આટલું કરીશું અને ફિક્સ હોય. આ તો ગમે ત્યારે આવે, રાતે 2 વાગે આવે, 4 વાગે. તમારે એવું થતું ને કોઈ જગ્યાએ ક્યારેક ચાલુ પ્રોગ્રામમાંથી ભાગવાન થાય? હા, મેં પિક્ચર મારી મિસિસ સાથે એક વખત જોયું છે, એ પણ અડધું પડધું જોયું હશે. એક જ વાર? હા, બાળકોને લઈને આ સમયમાં વેકેશન હોય, બાળકો નાના હોય, આ તો ખાલી વાત કરી. હા, પરંતુ અમે લોકો બાળકોને લઈને આમ ફરવા નથી ગયા અહીંયા સુરતમાં કેમ તેમ. કારણ એમ છે કે અત્યારે કોઈને કોઈ પરિવારના સ્નેહ મિલનો ચાલતા હોય, ગામના સ્નેહ મિલનો ચાલતા હોય, તાલુકાના, તો કોઈને ત્યારે હોય જ પ્રફુલ્લભાઈ નેત્રદાન વિશેનું છે ને તમારા કાર્યક્રમમાં આવવાનું છે. હવે ત્યારે જ્યારે નાના બાળકો હોય ત્યારે ઈચ્છા હોય, વેકેશન હોય ત્યારે કે ડેરીની રજા છે રવિવાર આપણે જઈશું, તો ના જવાય. 2-3 સ્નેહ મિલનો તૈયાર છે. હમણાં એવું પરિવારમાં હમણાં જ એવું બન્યું હતું, 3 જગ્યાએ જવાનું હતું. દીકરી ઘરે આવી હતી તો રહી ગયું. ગઈકાલની જ વાત કરું, ગલતેશ્વર જવું હતું ગઈકાલે. એટલે તિરંગા યાત્રા હતી. તિરંગા યાત્રામાં એક જગ્યાએ ગયો, સવારે સંદીપભાઈ ત્યાં ગયો, સાંજે પૂર્ણેશભાઈ ત્યાં ગયો, ત્યાંથી આવ્યો. અને બધાને શું થાય, અમારે હોમગાર્ડનું હોય એટલે એને થોડીક ઈચ્છા હોય કે હોમગાર્ડ આવે અને અમારે દેશનું કાર્ય છે એ બાને આપણે જોડાય. અને સાંજે એક સ્નેહ મિલન હતું, ગયો તો સાંજે 7:30 થઈ ગયા ઘરે.
પણ સરસ શક્તિ છે તમારામાં. નહીં એટલે થોડું ઘણું થાય, પણ હવે તો શું છે, બાળકો મોટા થઈ ગયા, એ લોકોએ સ્વીકારી લીધું. જે તે સમયે ઘરવાળી છે એણે સ્વીકારી લીધું હશે, એ તો રડી હતી ચક્ષુ બેંક ચાલુ કરીને ત્યારે. એના ચક્ષુમાંથી આંસુ નીકળે. 100%. કારણ કે એમાં શું હતું, આપણે હજી સ્થિર થતા હોઈએ, હા હા. આર્થિક તકલીફ આ તે બધું હોય, બાળકો ભણતા હોય, એટલે ખર્ચ સેટલ તો એઝ અ ડૉક્ટર તમારે સેટલ તો થવું જ પડે. તો કે તમે હવે આવું બધું કર્યા કરો, અહીંયા ઘરે કોઈ ન હોય, પેશન્ટ હોય પાછા જાય, પેશન્ટ કેટલી વખત પાછા જાય, 2 વખત જાય, 3 વખત જાય, પછી નવું હોય ત્યારે ભાગી જાય, બીજી નુકસાન જ જાય ને. એને તકલીફ છે તે બિચારે જોવાનું છે. પણ આપણે આ નવા બધા એરું પકડવાના ધંધા કરીએ તો શું થાય. પણ હવે એ ખુશ. એ તો કોર્પોરેટર બની હતી ને ત્યારે રડી હતી. મેયર એને બનાવીને પહેલા વખત બની ત્યારે ચેરમેન બની હતી, સાંસ્કૃતિક સમિતિની ચેરમેન હતી, ત્યારે રડી હતી. ખોટું થઈ ના શકે, લોકોને કરાવવું હોય એ આપણે થઈ ના શકે. પછી બીજી વખત એને રિપીટ કરી તો એને સામેથી ના પાડી. ત્યારે પ્રવીણભાઈ નાયક હતા પ્રમુખ. તો નરોત્તમ કાકાજી તો કહેતા, બેન તમે આમાં ખોટા આવી ગયા છો પોલિટિક્સમાં, કોઈ દિવસ પોલિટિક્સમાં ના પડાય જ નહીં, આપે એટલે લઈ જ લેવાય. એટલે એને શું હતું કે ભાઈ હું આજે ચેરમેન ન બનું, મારી પછીની કોઈક બેન બને તો એને એટલીસ્ટ ગાડી મળે, હોદ્દો મળે, ઓફિસ મળે, એટલું જ મળે. આપણે કહે એક વખત બને, હવે આપણે કંઈ ગાડીની જરૂર નથી, આપણે છે તો આપણે લઈને જવાનું. હા. એટલે એની ભાવના એવી હતી. પેલા લોકો એમ કહે છે, બેન આમાં તો આપી લઈ લેવાનું, છોડવાનું નહીં. હા હા, સમજી ગયો. કારણ કે આપણે લગભગ ગયા પછી શું ખબર, આપણા અંગના ઘણા બધા એવા છે પાર્ટ્સ કે લોકોને નવું જીવનદાન મળી શકે એમ છે. જરૂરથી મળી શકે. કારણ કે અંગો છે એ અગત્યના છે. બ્રેન ડેથ થાય તો આપણે ઓર્ગન ડોનેશન કરી શકીએ, કદાચ સડન ડેથ થયું તો આંખનું દાન કરી શકીએ. એથી પણ જો મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ માટે આંતરિક રચના શીખવવી હોય તો આપણે એમનું દેહનું દાન મેડિકલ કોલેજમાં કરી શકીએ. મારા વતી, મારી ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ વતી અમે તમારો ખૂબ 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 આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. કારણ કે તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને અમને ઘણી બધી આજે વાતો અમને જાણવા મળી. પ્રદીપભાઈ નમસ્તે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે હું કદાચ કોઈને વાત કરી શકીશ તો 2 4 5 વ્યક્તિનો વાત કરીશ, પરંતુ આપની ટીમના માધ્યમથી, આપણા ટીમના સહયોગથી અને આપણે સરસ મજાના તમારા પ્રશ્નો હું આસાનીથી આપી શકો, એના માટે આપનો પણ આભાર. કારણ કે આ માધ્યમથી ઘણા બધા લોકોને આપણે એક પ્રેરણા આપી શકીશું કે આ વસ્તુ થઈ શકે એવી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.